સદાનંદં બોધિ સ્મિતરુચિરપૂર્ણેન્દુવદનઃ પ્રફુલ્લાંભોજન્મ છદૃશદૃશશોભાક્ષીયુગલઃ કૃપાપારાવારઃ શ્રિતસકલજીવાતિ સુખદો મહાશ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિ જયતિ સહિ નારાયણ. વર્તમાન પણ સુધા સારા પાડતો હોય ને નિશ્ચય સુધો હોય ને તે પાસે રહેતા હોઈએ ને આપણને ટોકે નહીં ને પંપોળીને રાખે ને જાપરો રાખે તો તે મુક્તાનંદ સ્વામી જેવો લોક વ્યવહારે મોટો કહેવાતો હોય તેનો પણ સંગ ન કરવો. અને જે સંત પોતાને ટોક્યા કરે ને જે સ્વભાવ દેખે તે ઉપર ખટકો રાખે ને તે ન ટળે ત્યાં સુધી વાત કર્યા કરે ને લલોચપો રાખે નહીં ને તે લોક વ્યવહારે મોટો ન કહેવાતો હોય તો પણ તેનો સંગ કરવો. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જે સંતમાં બધા ગુણ સારા મોટા મોટા ભક્તિ જ્ઞાનાદિક હોય પણ તેમાં એક એવો કયો ભૂંડો દોષ હોય જેણે કરીને તેનો સંગ ન કરીએ? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો છે. જેને આળસ બહુ હોય ને નિદ્રા બહુ હોય ને સ્નાન ધ્યાનાદિક જે નિયમ તેને પાળવાનું કોઈ કહે તો કહે હમણાં કરીશું, શી ઉતાવળ છે, ધીરે ધીરે થશે, એમ બોલે તે સુધો સારો હોય તો પણ તેનો સંગ ન કરવો. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે શુદ્ધિ સારી વાત કરતો હોય પણ તેની વાત ન સાંભળીએ એવો એની વાણીમાં શો દોષ જાણવો? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો છે. વાત કરવામાં પોતાને વિશે જે ભક્તિ જ્ઞાન વૈરાગ્ય અને ધર્મ તેની જ અહંકારે કરીને પોતે સરસાઈ દેખાડે ને બીજા સંતમાં જે જ્ઞાન ભક્તિ આદિક ગુણ તેની કંઈક ન્યૂનતા દેખાડે એવો જેની વાણીમાં દોષ હોય તેની વાત ન સાંભળવી. સહજાનંદ સ્વામી મહારાજની જય. મહારાજ કહે છે, કેવો સાધુ હોય તેનો સંગ કરવો, કેવાનો ન કરવો. સંગ કહેવાનો ન કરવો. હવે મહારાજ કે વર્તમાન સારા પાડે છે, છતાં પણ આપણે એની સાથે રહી છીએ ને આપણામાં કંઈક દોષ છે એને ટાળવાનો પ્રયત્ન કરતા નથી. સ્વભાવ જોઈ અને ટોકેની પંપોળીને રાખે ને જાપરો રાખે. તો મુક્તાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી જેવો મોટો લોક વ્યવહાર કરીને કહેવાતો હોય તો પણ એનો સંગ કરવો નહીં. અને બીજો પોતાને ટોક્યા કરે ને સ્વભાવ દેખે તે ઉપર ખટકો રાખીએ અને એના ઉપર વાત કર્યા કરે અને લલોચપો રાખે નહીં. એ મહારાજ કે લોક વ્યવહારે મોટો ન કહેવાતો હોય તો પણ તેનો સંગ કરવો. કેવી વાતો છે આ મહારાજની. સહજ સ્વાભાવિક રીતે એવો હોય છે
દુનિયામાં કે માણસની બુદ્ધિમાં એવું જ હોય છે કે લોક વ્યવહારે જે મહાન એ જ મોટો. એટલે મહારાજે બે જગ્યાએ લોક વ્યવહાર શબ્દ વાપર્યો કે લોક વ્યવહાર એ મોટો કહેવાતો હોય પણ આપણા સ્વભાવ ઉપર વાત કરતો નથી. આપણને ભગવાનના માર્ગમાં જે સ્વભાવ આડો આવે છે એનાથી આપણું સારું તો થવાનું નથી, આપણું સારું તો થવાનું નથી. છતાંય એ વાત ઉપર એમની દ્રષ્ટિ નથી. મહારાજ એ શબ્દ કહે છે કે પંપોડીને રાખે ને જાપરો રાખે. બસ એનું લક્ષ્ય એટલું જ હોય કે જો કંઈ કહીએ ને વઢીએ કે પછી જાપરો રાખવો, એટલે એને જતું કર્યા કરવું. એમ જતું નહીં કરીએ તો પછી આપણી પાસેથી જતો રહેશે, તો આપણી પાસેથી આની પાસે જતો રહેશે. તો આવી વૃત્તિ કંઈક હોય તો જ એક કારણ એવું છે કે આવી વૃત્તિ હોય તો આવું બની શકે. પછી એને એની સાથે બધું જાણતા હોય છતાં પણ એને પછી કાંઈ કે નહીં. અત્યારે તો પરિસ્થિતિઓ એવી હોય છે ક્યારેક કે લોક વ્યવહારે કરીને મોટા સાધુ આ લોકમાં વ્યક્તિને લૌકિક માર્ગમાં પ્રવર્તાવાનો ઉપદેશ પણ આપતા હોય છે. મહિને લાખ રૂપિયા કમાય છે, એક દુકાન છે સારી ચાલે છે, બીજી દુકાન કરો, બીજી 2 ઓફિસ કરો, સારું કરો. આવું બહુ છે. આ માર્ગે લૌકિક માર્ગમાં પ્રવર્તાવનારા પણ છે. અને મોટેરાઓ હોય છતાં પણ પોતાના આશ્રિત વર્ગને, સમુદાયને લૌકિક માર્ગે પ્રવર્તાવનારા પણ હોય. ત્યારે અહીંયા મહારાજ કહે છે કે લૌકિક માર્ગની આ વાત નથી. એને ભગવાન ભજવામાં અને મોક્ષમાં જો કંઈ વિઘ્ન આડું આવે છે તો એના ઉપર તમે કેટલું એને ધ્યાન આપો છો. તમારા હૃદયમાં જો દયા છે કે એ બહુ સુખીઓ થાય, બહુ મોટો થાય, તો એવી દયા કરો કે એ પરલોકમાં ખરેખર વાસ્તવિક સુખને પામે, સાચા સુખને પામે. એવી દયા કરો, એવો માર્ગ એને પકડાવો. ગોપાળાનંદ સ્વામી ને મોટા મોટા સંતો હતા તો બહુ સ્પષ્ટ હતા. એ પોતાના શિષ્ય વર્ગો પ્રત્યે, પોતાના આશ્રિત જે સાધુ સંતો એના પ્રત્યે પણ અને ગૃહસ્થો એના પ્રત્યે પણ ક્યારે પણ એમને એવો ઉપદેશ તો કરે જ નહીં કે એ પોતાના ઉપદેશ કે એવા એ ઉપદેશને પકડીને લૌકિક માર્ગમાં જાય કે પછી એને માયાનું બંધન થાય. આ બાબતમાં એ બહુ સજાગ હોય છે. એને ખબર છે કદાચ એને લૌકિક સુખ મળી જશે, લૌકિક સુખની પ્રાપ્તિ થઈ જશે, પણ પછી એની ભક્તિ, ધર્મ બધું છૂટી જશે અને ધીમે ધીમે તો વિષયમાં આસક્ત થઈ જશે. તો એના મોક્ષ, એના જીવનું બગડશે, એના જીવનું બગડશે. આ દ્રષ્ટિ કોની પાસે હોય છે? એવા જે ખરેખરા સંત હોય, જે સ્વયં એવા કાં તો મુમુક્ષુ હોય અને કાં તો એવા મુક્તો હોય, એની પાસે આ દ્રષ્ટિ હોય છે. જો શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં એક શ્લોક કીધો કે પોતાના ધર્મની રક્ષાના કરનારા અને શ્રીમન નારાયણની સ્મૃતિએ સહિત એવા જે અમારા રૂડા આશીર્વાદ તે વાંચવા. શિક્ષાપત્રીના શ્લોકમાં કીધું મહારાજે આશીર્વાદ આપ્યા. મહારાજે આશીર્વાદ આપ્યા. કેવા આશીર્વાદ આપ્યા? હે મારા આશ્રિત, તમે બધાય બહુ આ દુનિયામાં સુખી થશો, બહુ સુખી થશો. 2 દુકાનો હશો તો તમને 5 દુકાનો થઈ જાય, શોરૂમ થઈ જાય, લ્યો એવા હું તમને આશીર્વાદ આપું છું. તમને આટલું છે તો આટલું થઈ જશે. એવા આશીર્વાદ આપ્યા મહારાજે. મહારાજે પોતાના આશ્રિતોને એવા આશીર્વાદ ના આપ્યા. કેવા આશીર્વાદ આપ્યા? પોતાના ધર્મની રક્ષાના કરનારા. મહારાજ એવા આશીર્વાદ આપ્યા કે તમારા ધર્મની રક્ષા થાય ને એવો હું તમને આશીર્વાદ આપું છું, કે તમને તમારા ધર્મના માર્ગમાં, એકાંતિક ધર્મના માર્ગમાં કોઈ વિઘ્ન ના આવે એવો મારો તમને આશીર્વાદ છે. અને એટલે ધર્મના માર્ગમાં જો વિઘ્ન નહીં આવે તો એનું પરલોકમાં ભૂંડું થવાનું જ નથી. અને જો લૌકિક સમૃદ્ધિ, લૌકિક સંપત્તિ મળી ગઈ પણ ધર્મના માર્ગમાંથી પડી ગયો તો એનું બહુ ભૂંડું થશે. આ લોકમાંય દુઃખી થશે, પરલોકમાંય દુઃખી થશે.
એટલે મહારાજ અને મોટા સંતોની દ્રષ્ટિ આવી હોય છે કે એને એવું બહુ ફાવે નહીં કે જેણે કરીને એના જીવનું બગડે. એટલે મહારાજ આ વાત કહે છે કે લોક વ્યવહાર એ મોટો હોય પણ આપણને પંપોડીને રાખે. અને હકીકતમાં એવું જ બનતું હોય છે. મોટા મોટા માણસો ને એને મોટા સાધુએ પંપોડીને રાખે. મોટા મોટા હરિભક્ત કહેવાતા હોય એને પંપોડીને રાખે, પણ એને શુદ્ધ સ્પષ્ટ મોક્ષની વાતો કરે નહીં. અત્યારે મહારાજ તો ના પાડે છે કહેવાનો સંગ ન કરવાનો, પોતાને ટોક્યા કરે. સ્વભાવ દેખે તે ઉપર ખટકો રાખીને વાત કરે અને ન ટળે ત્યાં સુધી વાત કર્યા કરે. હવે આવા તો વિરલા કોઈ કોયો બહુ ન મળે. કોઈક જ એવા હોય કે જે ખરેખર એનો ટોકવાનો સ્વભાવ હોય, વઢવાનો સ્વભાવ હોય. અને કારણ કે એની પાસે બહુ આવતાય ન હોય, જેનો વઢવાનો ટોકવાનો સ્વભાવ હોય એનો મોટા ભાગનાને અવગુણ જ આવી જતો હોય. કારણ કે એક બે વાર ટોકે ને ત્યાં સુધી વાંધો આવે નહીં, પણ વારે વારે ટોકે પછી સહન થાય, પછી આપણને આપણી ભૂલ દેખાય નહીં, ટોકનારાની દેખાય કે કેવો ક્રોધી સ્વભાવ છે, આ કેવો અવગુણ્યો સ્વભાવ છે. નાની નાની વાતમાં કે આપણને બધા વચ્ચે લંગરાવે છે, બધા વચ્ચે આપણને ખોદે છે, પછી ઉલટો ટોકનારાનો જ અભાવ આવે. એટલે આ બહુ તકલીફ છે. શિષ્યોમાં ને ગુરુમાં, શિષ્યોમાં ને ગુરુમાં, સાધકમાં ને સાધુમાં, બધામાં કે આ ટોકે છે તો હું ટોકનારાનો અવગુણ આવે છે, અને નથી ટોકતા તો મહારાજ કહે છે કે એનો સમાગમ ન કરો. જે ટોકતા નથી એનો સમાગમ કરવાની ના પાડે છે, એનો સત્સંગ કરવાની ના પાડે છે, અને ટોકે છે તો આપણને અવગુણ આવે છે. એટલે આ બહુ તકલીફ છે. શિષ્યોમાં ને ગુરુમાં, શિષ્યોમાં ને ગુરુમાં, સાધકમાં ને સાધુમાં, બધામાં કે આ ટોકે છે તો હું ટોકનારાનો અવગુણ આવે છે, અને નથી ટોકતા તો મહારાજ કહે છે કે એનો સમાગમ ન કરો. જે ટોકતા નથી એનો સમાગમ કરવાની ના પાડે છે, એનો સત્સંગ કરવાની ના પાડે છે, અને ટોકે છે તો આપણને અવગુણ આવે છે. એટલે આપણે એવો જ ગોતી લેવો કે આપણને ટોકે નહીં અને આપણને વખાણ કરે અને આપણી વાહે થાબડે, આપણી પીઠ થાબડે, એવો ગોતી લેવો. એટલે આપણને કોઈ વાંધો આવે નહીં. એટલે મહારાજ બે બાજુ કહે છે, ટોકતા ના હોય એની વાત આવી જાય છે, અને જે એને આવું બધું ગમતું હોય પંપાડે એની વાત આવી જાય છે. તમને ફાવે છે ત્યારે જ એવાની જોડે રહ્યો છો, ટોકનારાની જોડે એટલે જ આપણે રહી શકતા નથી. એટલે આવી વાત છે. સ્વામીજીના જીવનમાં જોઈએ તો સ્વામી દયાળુ એવા, એના જેવો કોઈ દયાળુ ન મળે અને એના જેવો કોઈ આકરોય ન મળે. થર 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 કંપતા જ રહીએ. સહેજે કાંઈ એક એક ઝીણી ઝીણી ક્રિયામાં એવા ટોકે, એવા ટોકે, એવા ટોકે, અને એવા વેણ મારે તો આપણા તો હૃદયમાં આમ આર પાર જાય. એમાં શું છે, સ્વામીનો સ્વભાવ કે એક એમનો સિદ્ધાંત જેવો મૂળભૂત કે કોઈનું મન ધાર્યું કરવા દેવું નહીં. કોઈને મનમાં એમ ધારી રાખ્યું કે મારે આમ કરવું છે, એ કરવા દેવો નહીં. આજે કયો દિવસ છે? માગસર સુદ બીજ. આજે સ્વામીજીની 102મી જન્મ જયંતિ છે, મોટા સ્વામીની. એટલે સ્વામીજીનો જન્મ છે સંવંત 1980 અને આજે છે સંવંત 2082. માગસર સુદ બીજની તિથિએ સ્વામીજીનો જન્મ થયો છે. અને સ્વામીજીએ દીક્ષા લીધી છે 20 વર્ષની ઉંમરે. દીક્ષા સંવંત 2000ની, વિક્રમ સંવંત 2000માં, અને તિથિ છે મહાવદ એકાદશી. એટલે આજે સ્વામીની જન્મ જયંતિ છે. એટલે સ્વામીજીની જ વાત છે કે સ્વામીજી આ વચનામૃતમાં આવ્યું કે સ્વામીજી તો લોક વ્યવહારે મોટા હતા, પણ કોઈને ક્યારેય પંપોડીને રાખવાની વાત નહીં. ચોખ્ખું કહીને વડી ગમે એવો ગામનો આગેવાનો હોય, ગમે એવો મોટો સાધુ હોય, આગળ પડતો કે નાનો સાધુ હોય કે નાનો હરિભગત હોય, પણ ભૂલ દેખાય એટલે સ્વામી ટોક્યા વગેરેની એની જે રીત ભાત છે, એના જે સિદ્ધાંતો છે, એમાંથી કોઈ સાઈડમાં ચાલ્યો એટલે સ્વામીજી એને વઢે. વઢે એટલે કેવા વઢે? મારી વાત કરું. અહીંયા હું
સેવામાં આવેલો. થોડાક દિવસ થયા હશે, મહિનો જેવો, અને પછી આ જગ્યાએ સ્વામી ગોતડી આપેલી. તો ત્યાં ભગવાનની મૂર્તિ, રાત્રે 11 વાગ્યા સુધી મોટી લાઈટ ટ્યુબલાઇટ ચાલુ કરીને વાંચતો, એટલે એક સ્વામી આવ્યા. સ્વામી કે તમારે ટ્યુબલાઇટ નહીં રાખવાની, તમને બલ્બ નાખી દઉં, કે નાનો બલ્બ ચાલુ કરીને તમારે વાંચવું હોય તો વાંચવાનું, મોડે સુધી ટ્યુબલાઇટ ચાલુ નહીં રાખવાની. કે સ્વામી વટશે હો. તો કે ના ના, મારું નામ દઈ દેજો. અને પછી એ બધી આ જગ્યાએ બલ્બ ફિટ કરી ગયા, અને ત્યાં પછી આપણે ધ્યાન કરી, મૂર્તિ રાખી. અને એક રાત ગઈ, અને બીજા દિવસ ત્યારે તો સ્વામી ચાલતા કેળ ઉપર, કેળ ઉપર હાથ દેતા દેતા સ્વામી આવ્યા. સવારનો 10 વાગ્યાનો ટાઈમ હતો, અને નાની મોટી સેવાનું કામ ચાલુ હતું, એટલે સ્વામી જોડે સેવા જ કરતા હતા સવારથી. એમ કરતાં કરતાં જે જગ્યાએ બલ્બ ને મૂર્તિ લગાવેલી ત્યાં આવ્યા. આ કોણે કોણે નાખી દીધું, કોણે નાખી દીધું? અને સ્વામી પછી જે ઘા માર્યો, કે હજી તો મહિનો થયો છે અને આમ મન ધાર્યું કરવા મંડી ગયા, આગળ શું કરશો, કે આગળ શું કરશો? અને એ કીધું સ્વામી, પછી તરત સ્વામી વાત પકડી. સ્વામી કે કયા સાધુએ નાખી દીધું, કયા સાધુએ નાખી દીધું? અને પછી મેં કીધું, અને ઓલા સાધુએ મને એમ કીધું હતું કે મારું સ્વામી ના વઢે. મેં કીધું સ્વામી વટશે હો. તો કે વઢે તો મારું નામ દઈ દેજો. પછી મેં કીધું નામ નથી દેવું, વળી સ્વામી એનો વારો કાઢશે. સ્વામી કમસે કમ 10 વખત પૂછ્યું, કયા કયા સાધુએ નાખી દીધું, કયા સાધુએ નાખી દીધું? સ્વામી કોઈએ નહીં, કોઈએ નહીં. પછી ઓફિસમાં ગયા, પછી પાછા બેઠા. સ્વામી કે પછી આપણે કે લેમ્પ મૂર્તિ બધું નાખી દઈશું, પછી ધ્યાન કરજો, પછી ધ્યાન કરજો, પછી ધ્યાન કરજો. અત્યારે પછી હું સામેથી આપીશ, કે પછી હું સામેથી આપીશ. પણ એક વખત તો એવું વેણ મારે કે આપણને મન ધાર્યું કરવા દે નહીં. સ્વામીનો કહેવાનો ભાવ એવો હતો કે અત્યારે તમારે સેવા મુખ્ય રાખવાની, અત્યારે ધ્યાન ભજનની પૂંછડી થવાનું, અત્યારે ધ્યાન ભજનનો આગ્રહ રાખવાનો નહીં. ટાઈમ મળે તો સ્વામી કે ધ્યાન ભજન કરવાનું, વાંચન કરવાનું, સમય મળે તો કે, પણ મુખ્ય સેવા રાખવાની. કહેવાનો મતલબ કે એમને પૂછ્યા વગર આટલું કર્યું તોય સ્વામીએ એવા વઢ્યા. નાની નાની વાતમાં સ્વામી એટલે વઢી ટોકીને વ્યવસ્થિત કે આપણા અંતરનો તપાસ કરી લે, આને સાચું લાગે છે, ખોટું લાગે છે, એણે ગુણ લીધો છે, હું વઢું છું એ વાતનો એણે ગુણ લીધો છે, કે એને મનમાં એમ થાય છે કે મારો વાંક નહોતો તોય મને વઢે છે, મારો વાંક નહોતો તોય મને વઢે છે. એટલે સ્વામીજીના જીવનમાં આપણે તો બધા જોઈએ છીએ, દયાળુ એવા હતા. હવે બીજો પ્રસંગ કે સામાન્ય શરદી થઈ હતી, અને આ બાજુ જે હરિભક્તો પાણી પીએ છે, સામેનો રૂમ એ વખતે ખાલી હતો, ત્યાં હું બેસતો હતો. તો સ્વામીના જોડવાળા, ત્યારે તો સાદા કપડામાં, સ્વામીના જોડવાળા સાધુ એમણે સ્વામીને સહજ કીધું, સ્વામી ભગત માંદા પડ્યા. હવે કાંઈ નહોતું, શરદી હતી. તો સ્વામી પોતે ઓફિસમાંથી, સ્વામી કે હાલો જઈ, ત્યારે વ્હીલચેર ઉપર. તો સ્વામી પાછા વ્હીલચેર ઉપર બેઠા, સંધ્યા આરતીનો ટાઈમ, અને સ્વામી છેક ત્યાં પાછા જોવા માટે આવ્યા ઓફિસમાંથી કામ મૂકે. તો પાછા એ રૂમમાં આરતી ચાલુ હતી, એટલે અહીંયા થાંભલાના ટેકે ઊભો હતો, ત્યાં મળ્યા નહીં. એટલે પાછા સ્વામી અહીંયા આવ્યા, પેસેજ બોલાય, શું થયું, શું થયું, માંદા પડી ગયા, માંદા પડી ગયા? કે સ્વામી કાંઈ નથી, સારો છે. કેટલા દયાળુ એવા કે હાવ સામાન્ય જીવ હોય, હાવ નાનાથી નાનો વ્યક્તિ હોય, એની પણ એટલી સંભાળ રાખે, એની પણ એટલી સંભાળ રાખે, એટલી એના હૃદયમાં દયા, અને ટોકે એવા. બે પ્રસંગ એ બહુ નાના કાળમાં આ બધા આવા બહુ પ્રસંગો આપણને જોવા મળેલા. સ્વામીજીના જીવનમાં દરેક બાબતનો બેલેન્સ એવું હતું કે એના જેવો બેલેન્સ કરતાં કોઈને આવડે નહીં. તપ તો કેટલું કરવાનું, કેટલું નહીં, ઊંઘ કેટલી, કેટલી નહીં, વસ્તુઓ પદાર્થો કેવા વાપરવાના, કેવા નહીં, અતિશય ત્યાગ પણ નહીં, અને અતિશય સંગ્રહ પણ નહીં, અતિશય પદાર્થોનો એમાં રાગ પણ નહીં. એવી રીતનું એટલો અદ્ભુત સ્વામીજીના જીવનની દરેક બાબતમાં બેલેન્સ હતું કે એમ આપણને એમ થાય કે આવું તો બીજાને આવડે નહીં. અને આપણા મંડળની રીત થોડીક આમ અલૌકિક જણાય આપણને. હવે સુવાની બાબતમાં ધર્મામૃતમાં
મહારાજે એવું કીધું છે કે સાધુએ દિવસની નિદ્રાનો ત્યાગ કર્યો, સૂવો નહીં દિવસે. પછી મહારાજે ધર્મામૃતમાં છૂટ આપી કે મંદિરની સેવાનું કામકાજ કરતા હોય, સેવાનું કામકાજ ચાલુ હોય તો એવા સાધુ માટે એટલો બાંધછોડ નહીં. હવે સ્વામીજી દિવસે સંતોને સૂવાની આજ્ઞા આપતા, છૂટ આપતા, થોડું સૂઈ લેવું જમ્યા પછી બપોરના સમય. એટલે સ્વામીનો કહેવાનો ભાવ એવો, એનો મર્મ એવો કે બપોરે થોડો આરામ થઈ ગયો તો પછી ઉઠીને સુખેથી ધ્યાન ભજન થાય. અને જો બપોરે આરામ ન કર્યો હોય અને પછી જાગ્યા હોય અને પછી છેક સાંજ સુધી, કારણ કે સંતોને નિવૃત્તિ માર્ગ કંઈક કામકાજ પ્રવૃત્તિમાં જોડાયેલા હોય તો એને તો કાંઈ વાંધો આવે નહીં, કામકાજમાં વિવાડે એને કંઈ ઊંઘનો કે એનો કોઈ પ્રોબ્લેમ પડે નહીં. પણ તમે નવરા બેઠા હો કે ધ્યાન ભજન કરતા હો, માળા કરતા હો, એમાં સહેજ પણ માનસિક રીતે તમે થાકેલા હો તો સહજ સ્વાભાવિક છે જલ્દી ઊંઘ આવી જાય. અને બપોર પછી ઝોકા ખાધા કરીએ, ભજન વ્યવસ્થિત થાય નહીં. એના કરતાં સ્વામી કીધા થોડી વાર સૂઈ જાઓ એટલે ફ્રેશ થઈ જાઓ અને પછી સુખેથી મહારાજનું બપોર પછી 3 વાગ્યા પછી ધ્યાન ભજન કર્યા કરું રાત્રિ સુધી. અંગ પ્રમાણે ધ્યાન ભજન વાંચન સેવાઓ એ કર્યા કરું. તો સ્વામીના જીવનમાં પોતે એવું દરેક ક્રિયામાં સ્વામી એવું બેલેન્સ જાળવતા કે અતિશય ત્યાગ પણ નહીં અને અતિશય રાગ પણ નહીં. આવી રીતનું દરેક ક્રિયામાં, ખાવા પીવાની બાબતમાં પણ એવું સ્વામી એવું નહોતું કે હાવ તપ કરાવે, મીઠાઈ ફરસાણો નહીં ખાવાનો એવું નહીં, કે હાવ ઓછું જ ખાવાનું એવું નહીં. અને મીઠાઈ ફરસાણ એવું ભગવાનને ઉદ્દેશીને બનાવ્યા કરો, બધું બનાવ્યા કરો એવું પણ નહીં. રવિવાર હોય, ઉત્સવ સમય હોય તો ભગવાન માટે મીઠાઈ. એટલે આ બહુ તકલીફ છે શિષ્યોમાં ને ગુરુમાં, શિષ્યોમાં ને ગુરુમાં, સાધકમાં ને સાધુમાં, બધામાં. કે આ ટોકે છે તો હું ટોકનારાનો અવગુણ આવે છે, અને નથી ટોકતા તો મહારાજ કહે છે કે એનો સમાગમ ન કરો. જે ટોકતા નથી એનો સમાગમ કરવાની ના પાડે છે, એનો સત્સંગ કરવાની ના પાડે છે, અને ટોકે છે તો આપણને અવગુણ આવે છે. એટલે આપણે એવો જ ગોતી લેવો કે આપણને ટોકે નહીં અને આપણને વખાણ કરે અને આપણી વાંહે થાબડે, આપણી પીઠ થાબડે, એવો ગોતી લેવો એટલે આપણને કોઈ વાંધો આવે નહીં. એટલે મહારાજ બે બાજુ કહે છે, ટોકતા ના હોય એની વાત આવી જાય છે, અને જે એને આવું બધું ગમતું હોય પંપાડે એની વાત આવી જાય છે કે તમને ફાવે છે ત્યારે જ એવાની જોડે રહ્યો છો. ટોકનારાની જોડે એટલે જ આપણે રહી શકતા નથી. એટલે આવી વાત છે. સ્વામીજીના જીવનમાં જોઈએ તો સ્વામી દયાળુ એવા, એના જેવો કોઈ દયાળુ ન મળે અને એના જેવો કોઈ આકરોય ન મળે. થર 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 કંપતા જ રહી. સહેજે કાંઈ એક ઝીણી ઝીણી ક્રિયામાં એવા ટોકે, એવા ટોકે, એવા ટોકે, અને એવા વેણ મારે તો આપણા તો હૃદયમાં આર પાર જાય. એમાં શું છે, સ્વામીનો સ્વભાવ કે એક એમનો સિદ્ધાંત જેવો મૂળભૂત કે કોઈનું મન ધાર્યું કરવા દેવું નહીં. કોઈને મનમાં એમ ધારી રાખ્યું કે મારે આમ કરવું છે એ કરવા દેવો નહીં. આજે કયો દિવસ છે? માગસર સુદ બીજ. આજે સ્વામીજીની 102મી જન્મ જયંતિ છે, મોટા સ્વામીની. એટલે સ્વામીજીનો જન્મ છે સંવંત 1980 અને આજે છે સંવંત 2082. માગસર સુદ બીજની તિથિએ સ્વામીજીનો જન્મ થયો છે. અને સ્વામીજીએ દીક્ષા લીધી છે 20 વર્ષની ઉંમરે. દીક્ષા સંવંત 2000ની, વિક્રમ સંવંત 2000માં, અને તિથિ છે મહાવદ એકાદશી. એટલે આજે સ્વામીની જન્મ જયંતિ છે. એટલે સ્વામીજીની જ વાત છે કે સ્વામીજી આ વચનામૃતમાં આવ્યું કે સ્વામીજી તો લોક વ્યવહારે મોટા હતા, પણ કોઈને ક્યારેય પંપોડીને રાખવાની વાત નહીં. ચોખ્ખું કહીને વડી ગમે એવો ગામનો આગેવાનો હોય, ગમે એવો મોટો સાધુ હોય, આગળ પડતો કે નાનો સાધુ હોય કે નાનો હરિભગત હોય, પણ ભૂલ દેખાય એટલે સ્વામી ટોક્યા વગેરેની એની જે રીત ભાત છે, એના જે સિદ્ધાંતો છે એમાંથી કોઈ સાઈડમાં ચાલ્યો એટલે સ્વામીજી એને વઢે. વઢે એટલે કેવા વઢે? મારી વાત કરું
અહીંયા હું સેવામાં આવેલો, થોડાક દિવસ થયા હશે, મહિનો જેવો, અને પછી આ જગ્યાએ સ્વામી ગોદડી આપેલી. તો ત્યાં ભગવાનની મૂર્તિ, રાત્રે 11 વાગ્યા સુધી મોટી લાઈટ ટ્યુબલાઇટ ચાલુ કરીને વાંચતો, એટલે એક સ્વામી આવ્યા. સ્વામી કે તમારે ટ્યુબલાઇટ નહીં રાખવાની, તમને બલ્બ નાખી દઉં, કે નાનો બલ્બ ચાલુ કરીને તમારે વાંચવું હોય તો વાંચવાનું, મોડે સુધી ટ્યુબલાઇટ ચાલુ નહીં રાખવાની. કે સ્વામી વટશે હો. તો કે ના ના, મારું નામ દઈ દેજો. અને પછી એ બધી આ જગ્યાએ બલ્બ ફિટ કરી ગયા, અને ત્યાં પછી આપણે ધ્યાન કરી, મૂર્તિ રાખી, અને એક રાત ગઈ. અને બીજા દિવસ ત્યારે તો સ્વામી ચાલતા કેળ ઉપર, કેળ ઉપર હાથ દેતા દેતા સ્વામી આવ્યા. સવારનો 10 વાગ્યાનો ટાઈમ હતો, અને નાની મોટી સેવાનું કામ ચાલુ હતું, એટલે સ્વામી જોડે સેવા જ કરતા હતા સવારથી. એમ કરતાં કરતાં જે જગ્યાએ બલ્બ ને મૂર્તિ લગાવેલી ત્યાં આવ્યા. આ કોણે નાખી દીધું, કોણે નાખી દીધું? અને સ્વામી પછી જે ઘા માર્યો, કે હજી તો મહિનો થયો છે અને આમ મન ધાર્યું કરવા મંડી ગયા, આગળ શું કરશો, કે આગળ શું કરશો? અને એ કીધું સ્વામી, પછી તરત સ્વામી વાત પકડી. સ્વામી કે કયા સાધુએ નાખી દીધું, કયા સાધુએ નાખી દીધું? અને પછી મેં કીધું, અને ઓલા સાધુએ મને એમ કીધું હતું કે મારું સ્વામી ના વઢે ને. મેં કીધું સ્વામી વટશે હો. તો કે વઢે તો મારું નામ દઈ દેજો. પછી મેં કીધું નામ નથી દેવું, વળી સ્વામી એનો વારો કાઢશે. સ્વામી કમસે કમ 10 વખત પૂછ્યું, કયા સાધુએ નાખી દીધું, કયા સાધુએ નાખી દીધું? સ્વામી કોઈએ નહીં, કોઈએ નહીં. પછી ઓફિસમાં ગયા, પછી પાછા બેઠા. સ્વામી કે પછી આપણે કે લેમ્પ મૂર્તિ બધું નાખી દઈશું, પછી ધ્યાન કરજો, પછી ધ્યાન કરજો, પછી ધ્યાન કરજો. અત્યારે પછી હું સામેથી આપીશ, કે પછી હું સામેથી આપીશ. પણ એક વખત તો એવું વેણ મારે કે આપણને મન ધાર્યું કરવા દે નહીં. સ્વામીનો કહેવાનો ભાવ એવો હતો કે અત્યારે તમારે સેવા મુખ્ય રાખવાની, અત્યારે ધ્યાન ભજનની પૂંછડી થવાનું, અત્યારે ધ્યાન ભજનનો આગ્રહ રાખવાનો નહીં. ટાઈમ મળે તો સ્વામી કે ધ્યાન ભજન કરવાનું, વાંચન કરવાનું, સમય મળે તો કે, પણ મુખ્ય સેવા રાખવાની. કહેવાનો મતલબ કે એમને પૂછ્યા વગર આટલું કર્યું તો એ સ્વામીએ એવા વઢ્યા. નાની નાની વાતમાં સ્વામી એટલે વઢી ટોકીને વ્યવસ્થિત કે આપણા અંતરનો તપાસ કરી લે, આને સાચું લાગે છે, ખોટું લાગે છે, એણે ગુણ લીધો છે, હું વઢું છું એ વાતનો એણે ગુણ લીધો છે, કે એને મનમાં એમ થાય છે કે મારો વાંક નતો તોય મને વઢે છે, મારો વાંક નતો તોય મને વઢે છે. એટલે સ્વામીજીના જીવનમાં આપણે તો બધા જોઈએ છીએ, દયાળુ એવા હતા. હવે બીજો પ્રસંગ કે સામાન્ય શરદી થઈ હતી, અને આ બાજુ જે હરિભક્તો પાણી પી છે, સામેનો રૂમ એ વખતે ખાલી હતો, ત્યાં હું બેસતો હતો. તો સ્વામીના જોડવાળા, ત્યારે તો સાદા કપડામાં, સ્વામીના જોડવાળા સાધુ એમણે સ્વામીને સહજ કીધું, સ્વામી ભગત માંદા પડ્યા. હવે કાંઈ નહોતું, શરદી હતી. તો સ્વામી પોતે ઓફિસમાંથી સ્વામી કે હાલો જઈ, ત્યારે વ્હીલચેર ઉપર. તો સ્વામી પાછા વ્હીલચેર ઉપર બેઠા, સંધ્યા આરતીનો ટાઈમ, અને સ્વામી છેક ત્યાં પાછા જોવા માટે આવ્યા ઓફિસમાંથી કામ મૂકે. તો પાછા એ રૂમમાં આરતી ચાલુ હતી, એટલે અહીંયા થાંભલાના ટેકે ઊભો હતો, ત્યાં મળ્યા નહીં. એટલે પાછા સ્વામી અહીંયા આવ્યા, પેસેજ બોલાય, શું થયું, માંદા પડી ગયા. કે સ્વામી કાંઈ નથી, સારો છે. કેટલા દયાળુ એવા કે હાવ સામાન્ય જીવ હોય, હાવ નાનાથી નાનો વ્યક્તિ હોય, એની પણ એટલી સંભાળ રાખે, એટલી એના હૃદયમાં દયા, અને ટોકે એવા. બે પ્રસંગ એ બહુ નાના કાળમાં આ બધા આવા બહુ પ્રસંગો આપણને જોવા મળેલા. સ્વામીજીના જીવનમાં દરેક બાબતનો બેલેન્સ એવું હતું કે એના જેવો બેલેન્સ કરતાં કોઈને આવડે નહીં. તપ તો કેટલું કરવાનું, કેટલું નહીં, ઊંઘ કેટલી નહીં, વસ્તુઓ પદાર્થો કેવા વાપરવાના, કેવા નહીં, અતિશય ત્યાગ પણ નહીં, અને અતિશય સંગ્રહ પણ નહીં, અતિશય પદાર્થોનો એમાં રાગ પણ નહીં. એવી રીતનું એટલો અદ્ભુત સ્વામીજીના જીવનની દરેક બાબતમાં બેલેન્સ હતું કે એમ આપણને એમ થાય કે આવું તો બીજાને આવડે નહીં. અને આપણા મંડળની રીત થોડીક અલૌકિક જણાય આપણને. હવે
સુવાની બાબતમાં ધર્મામૃતમાં મહારાજે એવું કીધું છે કે સાધુએ દિવસની નિદ્રાનો ત્યાગ કર્યો, સૂવો નહીં દિવસે. પછી મહારાજે ધર્મામૃતમાં છૂટ આપી કે મંદિરની સેવાનું કામકાજ કરતા હોય, સેવાનું કામકાજ ચાલુ હોય તો એવા સાધુ માટે એટલો બાંધછોડ નહીં. હવે સ્વામીજી દિવસે સંતોને સૂવાની આજ્ઞા આપતા, છૂટ આપતા, થોડું સૂઈ લેવું જમ્યા પછી બપોરના સમય. એટલે સ્વામીનો કહેવાનો ભાવ એવો, એનો મર્મ એવો કે બપોરે થોડો આરામ થઈ ગયો તો પછી ઉઠીને સુખેથી ધ્યાન ભજન થાય. અને જો બપોરે આરામ ન કર્યો હોય અને પછી જાગ્યા હોય અને પછી છેક સાંજ સુધી, કારણ કે સંતોને નિવૃત્તિ માર્ગ કંઈક કામકાજ પ્રવૃત્તિમાં જોડાયેલા હોય તો એને તો કાંઈ વાંધો આવે નહીં, કામકાજમાં વિવાડે એને કંઈ ઊંઘનો કે એનો કોઈ પ્રોબ્લેમ પડે નહીં. પણ તમે નવરા બેઠા હો કે ધ્યાન ભજન કરતા હો, માળા કરતા હો, એમાં સહેજ પણ માનસિક રીતે તમે થાકેલા હો તો સહજ સ્વાભાવિક છે જલ્દી ઊંઘ આવી જાય. અને બપોર પછી ઝોકા ખાધા કરીએ, ભજન વ્યવસ્થિત થાય નહીં. એના કરતાં સ્વામી કીધા થોડી વાર સૂઈ જાઓ એટલે ફ્રેશ થઈ જાઓ અને પછી સુખેથી મહારાજનું બપોર પછી 3 વાગ્યા પછી ધ્યાન ભજન કર્યા કરું રાત્રિ સુધી. અંગ પ્રમાણે ધ્યાન ભજન વાંચન સેવાઓ એ કર્યા કરું. તો સ્વામીના જીવનમાં પોતે એવું દરેક ક્રિયામાં સ્વામી એવું બેલેન્સ જાળવતા કે અતિશય ત્યાગ પણ નહીં અને અતિશય રાગ પણ નહીં. આવી રીતનું દરેક ક્રિયામાં, ખાવા પીવાની બાબતમાં પણ એવું સ્વામી એવું નહોતું કે હાવ તપ કરાવે, મીઠાઈ ફરસાણો નહીં ખાવાનો એવું નહીં, કે હાવ ઓછું જ ખાવાનું એવું નહીં. અને મીઠાઈ ફરસાણ એવું ભગવાનને ઉદ્દેશીને બનાવ્યા કરો, બધું બનાવ્યા કરો એવું પણ નહીં. રવિવાર હોય, ઉત્સવ સમય હોય તો ભગવાન માટે મીઠાઈ. એટલે આ બહુ તકલીફ છે શિષ્યોમાં ને ગુરુમાં, શિષ્યોમાં ને ગુરુમાં, સાધકમાં ને સાધુમાં, બધામાં. કે આ ટોકે છે તો હું ટોકનારાનો અવગુણ આવે છે અને નથી ટોકતા તો મહારાજ કહે છે કે એનો સમાગમ ન કરો. જે ટોકતા નથી એનો સમાગમ કરવાની ના પાડે છે, એનો સત્સંગ કરવાની ના પાડે છે. અને ટોકે છે તો આપણને અવગુણ આવે છે. એટલે આપણે એવો જ ગોતી લેવો કે આપણને ટોકે નહીં અને આપણને વખાણ કરે અને આપણી વાહે થાબડે, આપણી પીઠ થાબડે, એવો ગોતી લેવો એટલે આપણને કોઈ વાંધો આવે નહીં. એટલે મહારાજ બે બાજુ કહે છે, ટોકતા ના હોય એની વાત આવી જાય છે અને જે એને આવું બધું ગમતું હોય પંપાડે એની વાત આવી જાય છે કે તમને ફાવે છે ત્યારે જ એવાની જોડે રહ્યો છો, ટોકનારાની જોડે એટલે જ આપણે રહી શકતા નથી. એટલે આવી વાત છે. સ્વામીજીના જીવનમાં જોઈએ તો સ્વામી દયાળુ એવા, એના જેવો કોઈ દયાળુ ન મળે અને એના જેવો કોઈ આકરોય ન મળે. થર 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 કંપતા જ રહી. સહેજે કાંઈ એક ઝીણી ઝીણી ક્રિયામાં એવા ટોકે, એવા ટોકે, એવા ટોકે અને એવા વેણ મારે તો આપણા તો હૃદયમાં આર પાર જાય. એમાં શું છે, સ્વામીનો સ્વભાવ કે એક એમનો સિદ્ધાંત જેવો મૂળભૂત કે કોઈનું મન ધાર્યું કરવા દેવું નહીં. કોઈને મનમાં એમ ધારી રાખ્યું કે મારે આમ કરવું છે એ કરવા દેવો નહીં. આજે કયો દિવસ છે? માગસર સુદ બીજ. આજે સ્વામીજીની 102મી જન્મ જયંતિ છે, મોટા સ્વામીની. એટલે સ્વામીજીનો જન્મ છે સંવંત 1980 અને આજે છે સંવંત 2082. માગસર સુદ બીજની તિથિએ સ્વામીજીનો જન્મ થયો છે. અને સ્વામીજીએ દીક્ષા લીધી છે 20 વર્ષની ઉંમરે. દીક્ષા સંવંત 2000ની, વિક્રમ સંવંત 2000માં, અને તિથિ છે મહાવદ એકાદશી. એટલે આજે સ્વામીની જન્મ જયંતિ છે. એટલે સ્વામીજીની જ વાત છે કે સ્વામીજી આ વચનામૃતમાં આવ્યું કે સ્વામીજી તો લોક વ્યવહારે મોટા હતા પણ કોઈને ક્યારેય પંપોડીને રાખવાની વાત નહીં. ચોખ્ખું કહીને વડી ગમે એવો ગામનો આગેવાનો હોય, ગમે એવો મોટો સાધુ હોય, આગળ પડતો કે નાનો સાધુ હોય કે નાનો હરિભગત હોય, પણ ભૂલ દેખાય એટલે સ્વામી ટોક્યા વગેરેની એની જે રીત ભાત છે, એના જે સિદ્ધાંતો છે એમાંથી કોઈ સાઈડમાં ચાલ્યો એટલે સ્વામીજી એને વઢે. વઢે એટલે કેવા વઢે
મારી વાત કરું, અહીંયા હું સેવામાં આવેલો, થોડાક દિવસ થયા હશે, મહિનો જેવો, અને પછી આ જગ્યાએ સ્વામી ગોદડી આપેલી. તો ત્યાં ભગવાનની મૂર્તિ, રાત્રે 11 વાગ્યા સુધી મોટી લાઈટ ટ્યુબલાઇટ ચાલુ કરીને વાંચતો, એટલે એક સ્વામી આવ્યા. સ્વામી કે તમારે ટ્યુબલાઇટ નહીં રાખવાની, તમને બલ્બ નાખી દઉં, કે નાનો બલ્બ ચાલુ કરીને તમારે વાંચવું હોય તો વાંચવાનું, મોડે સુધી ટ્યુબલાઇટ ચાલુ નહીં રાખવાની. કે સ્વામી વટશે હો. તો કે ના ના, મારું નામ દઈ દેજો. અને પછી એ બધી આ જગ્યાએ બલ્બ ફિટ કરી ગયા, અને ત્યાં પછી આપણે ધ્યાન કરી, મૂર્તિ રાખી, અને એક રાત ગઈ. અને બીજા દિવસ ત્યારે તો સ્વામી ચાલતા કેળ ઉપર, કેળ ઉપર હાથ દેતા દેતા સ્વામી આવ્યા. સવારનો 10 વાગ્યાનો ટાઈમ હતો, અને નાની મોટી સેવાનું કામ ચાલુ હતું, એટલે સ્વામી જોડે સેવા જ કરતા હતા સવારથી. એમ કરતાં કરતાં જે જગ્યાએ બલ્બ ને મૂર્તિ લગાવેલી ત્યાં આવ્યા. આ કોણે કોણે નાખી દીધું, કોણે નાખી દીધું? અને સ્વામી પછી જે ઘા માર્યો કે હજી તો મહિનો થયો છે અને આમ મન ધાર્યું કરવા મંડી ગયા, આગળ શું કરશો, કે આગળ શું કરશો? અને એ કીધું સ્વામી, પછી તરત સ્વામી વાત પકડી. સ્વામી કે કયા સાધુએ નાખી દીધું, કયા સાધુએ નાખી દીધું? અને પછી મેં કીધું, અને ઓલા સાધુએ મને એમ કીધું હતું કે મારું સ્વામી ના વઢે ને. મેં કીધું સ્વામી વટશે હો. તો કે વઢે તો મારું નામ દઈ દેજો. પછી મેં કીધું નામ નથી દેવું, વળી સ્વામી એનો વારો કાઢશે. સ્વામી કમસે કમ 10 વખત પૂછ્યું, કયા કયા સાધુએ નાખી દીધું, કયા સાધુએ નાખી દીધું? સ્વામી કોઈએ નહીં, કોઈએ નહીં. પછી ઓફિસમાં ગયા, પછી પાછા બેઠા. સ્વામી કે પછી આપણે કે લેમ્પ મૂર્તિ બધું નાખી દઈશું, પછી ધ્યાન કરજો, પછી ધ્યાન કરજો, પછી ધ્યાન કરજો. અત્યારે પછી હું સામેથી આપીશ, કે પછી હું સામેથી આપીશ. પણ એક વખત તો એવું વેણ મારે કે આપણને મન ધાર્યું કરવા દે નહીં. સ્વામીનો કહેવાનો ભાવ એવો હતો કે અત્યારે તમારે સેવા મુખ્ય રાખવાની, અત્યારે ધ્યાન ભજનની પૂંછડી થવાનું, અત્યારે ધ્યાન ભજનનો આગ્રહ રાખવાનો નહીં. ટાઈમ મળે તો સ્વામી કે ધ્યાન ભજન કરવાનું, વાંચન કરવાનું, સમય મળે તો કે, પણ મુખ્ય સેવા રાખવાની. કહેવાનો મતલબ કે એમને પૂછ્યા વગર આટલું કર્યું તો એ સ્વામીએ એવા વઢ્યા. નાની નાની વાતમાં સ્વામી એટલે વઢી ટોકીને વ્યવસ્થિત કે આપણા અંતરનો તપાસ કરી લે કે આને સાચું લાગે છે, ખોટું લાગે છે, એણે ગુણ લીધો છે, હું વઢું છું એ વાતનો એણે ગુણ લીધો છે, કે એને મનમાં એમ થાય છે કે મારો વાંક નહોતો તોય મને વઢે છે, મારો વાંક નહોતો તોય મને વઢે છે. એટલે સ્વામીજીના જીવનમાં આપણે તો બધા જોઈએ છીએ, દયાળુ એવા હતા. હવે બીજો પ્રસંગ કે સામાન્ય શરદી થઈ હતી, અને આ બાજુ જે હરિભક્તો પાણી પીએ છે, સામેનો રૂમ એ વખતે ખાલી હતો, ત્યાં હું બેસતો હતો. તો સ્વામીના જોડવાળા, ત્યારે તો સાદા કપડામાં, સ્વામીના જોડવાળા સાધુ એમણે સ્વામીને સહજ કીધું, સ્વામી ભગત માંદા પડ્યા. હવે કાંઈ નહોતું, શરદી હતી. તો સ્વામી પોતે ઓફિસમાંથી, સ્વામી કે હાલો જઈ, ત્યારે વ્હીલચેર ઉપર. તો સ્વામી પાછા વ્હીલચેર ઉપર બેઠા, સંધ્યા આરતીનો ટાઈમ, અને સ્વામી છેક ત્યાં પાછા જોવા માટે આવ્યા ઓફિસમાંથી કામ મૂકે. તો પાછા એ રૂમમાં આરતી ચાલુ હતી, એટલે અહીંયા થાંભલાના ટેકે ઊભો હતો, ત્યાં મળ્યા નહીં. એટલે પાછા સ્વામી અહીંયા આવ્યા, પેસેજ બોલાય, શું થયું, શું થયું, માંદા પડી ગયા, માંદા પડી ગયા? કે સ્વામી કાંઈ નથી, સારો છે. તો કેટલા દયાળુ એવા કે હાવ સામાન્ય જીવ હોય, હાવ નાનાથી નાનો વ્યક્તિ હોય, એની પણ એટલી સંભાળ રાખે, એની પણ એટલી સંભાળ રાખે, એટલી એના હૃદયમાં દયા, અને ટોકે એવા. બે પ્રસંગ એ બહુ નાના કાળમાં આ બધા આવા બહુ પ્રસંગો આપણને જોવા મળેલા. સ્વામીજીના જીવનમાં દરેક બાબતનો બેલેન્સ એવું હતું કે એના જેવો બેલેન્સ કરતાં કોઈને આવડે નહીં. તપ તો કેટલું કરવાનું, કેટલું નહીં, ઊંઘ કેટલી, કેટલી નહીં, વસ્તુઓ પદાર્થો કેવા વાપરવાના, કેવા નહીં, અતિશય ત્યાગ પણ નહીં, અને અતિશય સંગ્રહ પણ નહીં, અતિશય પદાર્થોનો એમાં રાગ પણ નહીં. એવી રીતનું એટલો અદ્ભુત સ્વામીજીના જીવનની દરેક બાબતમાં બેલેન્સ હતું કે એમ આપણને એમ થાય કે આવું તો બીજાને આવડે નહીં. અને આપણા મંડળની રીત થોડીક આમ અલૌકિક જણાય આપણને.
હવે સુવાની બાબતમાં ધર્મામૃતમાં મહારાજે એવું કીધું છે કે સાધુએ દિવસની નિદ્રાનો ત્યાગ કર્યો, સૂવો નહીં દિવસે. પછી મહારાજે ધર્મામૃતમાં છૂટ આપી કે મંદિરની સેવાનું કામકાજ કરતા હોય, સેવાનું કામકાજ ચાલુ હોય તો એવા સાધુ માટે એટલો બાંધછોડ નહીં. હવે સ્વામીજી દિવસે સંતોને સૂવાની આજ્ઞા આપતા, છૂટ આપતા, થોડું સૂઈ લેવું જમ્યા પછી બપોરના સમય. એટલે સ્વામીનો કહેવાનો ભાવ એવો, એનો મર્મ એવો કે બપોરે થોડો આરામ થઈ ગયો તો પછી ઉઠીને સુખેથી ધ્યાન ભજન થાય. અને બપોરે આરામ ન કર્યો હોય અને પછી જાગ્યા હોય અને પછી છેક સાંજ સુધી, કારણ કે સંતોને નિવૃત્તિ માર્ગ કંઈક કામકાજ પ્રવૃત્તિમાં જોડાયેલા હોય તો એને તો કાંઈ વાંધો આવે નહીં, કામકાજમાં વિવાડે એને કંઈ ઊંઘનો કે એનો કોઈ પ્રોબ્લેમ પડે નહીં. પણ તમે નવરા બેઠા હો કે ધ્યાન ભજન કરતા હો, માળા કરતા હો, એમાં સહેજ પણ માનસિક રીતે તમે થાકેલા હો તો સહજ સ્વાભાવિક છે જલ્દી ઊંઘ આવી જાય. અને બપોર પછી ઝોકા ખાધા કરીએ, ભજન વ્યવસ્થિત થાય નહીં. એના કરતાં સ્વામી કીધા થોડી વાર સૂઈ જાઓ એટલે ફ્રેશ થઈ જાઓ અને પછી સુખેથી મહારાજનું બપોર પછી 3 વાગ્યા પછી ધ્યાન ભજન કર્યા કરું રાત્રિ સુધી. અંગ પ્રમાણે ધ્યાન ભજન વાંચન સેવાઓ એ કર્યા કરું. તો સ્વામીના જીવનમાં પોતે એવું દરેક ક્રિયામાં સ્વામી એવું બેલેન્સ જાળવતા કે અતિશય ત્યાગ પણ નહીં અને અતિશય રાગ પણ નહીં. આવી રીતનું દરેક ક્રિયામાં, ખાવા પીવાની બાબતમાં પણ એવું સ્વામી એવું નહોતું કે હાવ તપ કરાવે, મીઠાઈ ફરસાણો નહીં ખાવાનો એવું નહીં, કે હાવ ઓછું જ ખાવાનું એવું નહીં. અને મીઠાઈ ફરસાણ એવું ભગવાનને ઉદ્દેશીને બનાવ્યા કરો, બધું બનાવ્યા કરો એવું પણ નહીં. રવિવાર હોય, ઉત્સવ સમય આવે તો ભગવાન માટે મીઠાઈ. એટલે આ બહુ તકલીફ છે શિષ્યોમાં ને ગુરુમાં, શિષ્યોમાં ને ગુરુમાં, સાધકમાં ને સાધુમાં, બધામાં. કે આ ટોકે છે તો હું ટોકનારાનો અવગુણ આવે છે અને નથી ટોકતા તો મહારાજ કહે છે કે એનો સમાગમ ન કરો. જે ટોકતા નથી એનો સમાગમ કરવાની ના પાડે છે, એનો સત્સંગ કરવાની ના પાડે છે. અને ટોકે છે તો આપણને અવગુણ આવે છે. એટલે આપણે એવો જ ગોતી લેવો કે આપણને ટોકે નહીં અને આપણને વખાણ કરે અને આપણી વાહે થાબડે, આપણી પીઠ થાબડે, એવો ગોતી લેવો એટલે આપણને કોઈ વાંધો આવે નહીં. એટલે મહારાજ બે બાજુ કહે છે, ટોકતા ના હોય એની વાત આવી જાય છે અને જે એને આવું બધું ગમતું હોય પંપાડે એની વાત આવી જાય છે કે તમને ફાવે છે ત્યારે જ એવાની જોડે રહ્યો છો, ટોકનારાની જોડે એટલે જ આપણે રહી શકતા નથી. એટલે આવી વાત છે. સ્વામીજીના જીવનમાં જોઈએ તો સ્વામી દયાળુ એવા, એના જેવો કોઈ દયાળુ ન મળે અને એના જેવો કોઈ આકરોય ન મળે. થર 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 કંપતા જ રહી. સહેજે કાંઈ એક ઝીણી ઝીણી ક્રિયામાં એવા ટોકે, એવા ટોકે, એવા ટોકે અને એવા વેણ મારે તો આપણા તો હૃદયમાં આમ આર પાર જાય. એમાં શું છે, સ્વામીનો સ્વભાવ કે એક એમનો સિદ્ધાંત જેવો મૂળભૂત કે કોઈનું મન ધાર્યું કરવા દેવું નહીં. કોઈને મનમાં એમ ધારી રાખ્યું કે મારે આમ કરવું છે એ કરવા દેવો નહીં. આજે કયો દિવસ છે? માગસર સુદ બીજ. આજે સ્વામીજીની 102મી જન્મ જયંતિ છે, મોટા સ્વામીની. એટલે સ્વામીજીનો જન્મ છે સંવંત 1980 અને આજે છે સંવંત 2082. માગસર સુદ બીજની તિથિએ સ્વામીજીનો જન્મ થયો છે. અને સ્વામીજીએ દીક્ષા લીધી છે 20 વર્ષની ઉંમરે. દીક્ષા સંવંત 2000ની, વિક્રમ સંવંત 2000માં, અને તિથિ છે મહાવદ એકાદશી. એટલે આજે સ્વામીની જન્મ જયંતિ છે. એટલે સ્વામીજીની જ વાત છે કે સ્વામીજી આ વચનામૃતમાં આવ્યું કે સ્વામીજી તો લોક વ્યવહારે મોટા હતા પણ કોઈને ક્યારેય પંપોડીને રાખવાની વાત નહીં. ચોખ્ખું કહીને વડી ગમે એવો ગામનો આગેવાનો હોય, ગમે એવો મોટો સાધુ હોય, આગળ પડતો કે નાનો સાધુ હોય કે નાનો હરિભગત હોય, પણ ભૂલ દેખાય એટલે સ્વામી ટોક્યા વગેરેની એની જે રીત ભાત છે, એના જે સિદ્ધાંતો છે એમાંથી કોઈ સાઈડમાં ચાલ્યો એટલે સ્વામીજી એને
વઢે વઢે એટલે કેવા વઢે? મારી વાત કરું. અહીંયા હું સેવામાં આવેલો, થોડાક દિવસ થયા હશે, મહિનો જેવો, અને પછી આ જગ્યાએ સ્વામી ગોદડી આપેલી. તો ત્યાં ભગવાનની મૂર્તિ, રાત્રે 11 વાગ્યા સુધી મોટી લાઈટ ટ્યુબલાઇટ ચાલુ કરીને વાંચતો, એટલે એક સ્વામી આવ્યા. સ્વામી કે તમારે ટ્યુબલાઇટ નહીં રાખવાની, તમને બલ્બ નાખી દઉં, કે નાનો બલ્બ ચાલુ કરીને તમારે વાંચવું હોય તો વાંચવાનું, મોડે સુધી ટ્યુબલાઇટ ચાલુ નહીં રાખવાની. કે સ્વામી વટશે હો. તો કે ના ના, મારું નામ દઈ દેજો. અને પછી એ બધી આ જગ્યાએ બલ્બ ફિટ કરી ગયા, અને ત્યાં પછી આપણે ધ્યાન કરી, મૂર્તિ રાખી, અને એક રાત ગઈ. અને બીજા દિવસ ત્યારે તો સ્વામી ચાલતા કેળ ઉપર, કેળ ઉપર હાથ દેતા દેતા સ્વામી આવ્યા. સવારનો 10 વાગ્યાનો ટાઈમ હતો, અને નાની મોટી સેવાનું કામ ચાલુ હતું, એટલે સ્વામી જોડે સેવા જ કરતા હતા સવારથી. એમ કરતાં કરતાં જે જગ્યાએ બલ્બ ને મૂર્તિ લગાવેલી ત્યાં આવ્યા. આ કોણે કોણે નાખી દીધું, કોણે નાખી દીધું? અને સ્વામી પછી જે ઘા માર્યો, કે હજી તો મહિનો થયો છે અને આમ મન ધાર્યું કરવા મંડી ગયા, આગળ શું કરશો? કે આગળ શું કરશો? અને એ કીધું સ્વામી, પછી તરત સ્વામી વાત પકડી. સ્વામી કે કયા સાધુએ નાખી દીધું, કયા સાધુએ નાખી દીધું? અને પછી મેં કીધું, અને ઓલા સાધુએ મને એમ કીધું હતું કે મારું સ્વામી ના વઢે ને. મેં કીધું સ્વામી વટશે હો. તો કે વઢે તો મારું નામ દઈ દેજો. પછી મેં કીધું નામ નથી દેવું, વળી સ્વામી એનો વારો કાઢશે. સ્વામી કમસે કમ 10 વખત પૂછ્યું, કયા કયા સાધુએ નાખી દીધું, કયા સાધુએ નાખી દીધું? સ્વામી કોઈએ નહીં, કોઈએ નહીં. પછી ઓફિસમાં ગયા, પછી પાછા બેઠા. સ્વામી કે પછી આપણે કે લેમ્પ મૂર્તિ બધું નાખી દઈશું, પછી ધ્યાન કરજો, પછી ધ્યાન કરજો, પછી ધ્યાન કરજો. અત્યારે પછી હું સામેથી આપીશ, કે પછી હું સામેથી આપીશ. પણ એક વખત તો એવું વેણ મારે કે આપણને મન ધાર્યું કરવા દે નહીં. સ્વામીનો કહેવાનો ભાવ એવો હતો કે અત્યારે તમારે સેવા મુખ્ય રાખવાની, અત્યારે ધ્યાન ભજનની પૂંછડી થવાનું, અત્યારે ધ્યાન ભજનનો આગ્રહ રાખવાનો નહીં. ટાઈમ મળે તો સ્વામી કે ધ્યાન ભજન કરવાનું, વાંચન કરવાનું, સમય મળે તો કે, પણ મુખ્ય સેવા રાખવાની. કહેવાનો મતલબ કે એમને પૂછ્યા વગર આટલું કર્યું તો એ સ્વામીએ એવા વઢ્યા. નાની નાની વાતમાં સ્વામી એટલે વઢી ટોકીને વ્યવસ્થિત કે આપણા અંતરનો તપાસ કરી લે, આને સાચું લાગે છે, ખોટું લાગે છે, એણે ગુણ લીધો છે, હું વઢું છું એ વાતનો એણે ગુણ લીધો છે, કે એને મનમાં એમ થાય છે કે મારો વાંક નતો તોય મને વઢે છે, મારો વાંક નતો તોય મને વઢે છે. એટલે સ્વામીજીના જીવનમાં આપણે તો બધા જોઈએ છીએ, દયાળુ એવા હતા. હવે બીજો પ્રસંગ કે સામાન્ય શરદી થઈ હતી, અને આ બાજુ જે હરિભક્તો પાણી પીએ છે, સામેનો રૂમ એ વખતે ખાલી હતો, ત્યાં હું બેસતો હતો. તો સ્વામીના જોડવાળા, ત્યારે તો સાદા કપડામાં, સ્વામીના જોડવાળા સાધુ એમણે સ્વામીને સહજ કીધું, સ્વામી ભગત માંદા પડ્યા. હવે કાંઈ નહોતું, શરદી હતી. તો સ્વામી પોતે ઓફિસમાંથી, સ્વામી કે હાલો જઈ, ત્યારે વ્હીલચેર ઉપર. તો સ્વામી પાછા વ્હીલચેર ઉપર બેઠા, સંધ્યા આરતીનો ટાઈમ, અને સ્વામી છેક ત્યાં પાછા જોવા માટે આવ્યા ઓફિસમાંથી કામ મૂકીને. તો પાછા એ રૂમમાં આરતી ચાલુ હતી, એટલે અહીંયા થાંભલાના ટેકે ઊભો હતો, ત્યાં મળ્યા નહીં. એટલે પાછા સ્વામી અહીંયા આવ્યા, પેસેજ બોલાય, શું થયું, શું થયું, માંદા પડી ગયા, માંદા પડી ગયા? કે સ્વામી કાંઈ નથી, સારો છે. કેટલા દયાળુ એવા કે હાવ સામાન્ય જીવ હોય, હાવ નાનાથી નાનો વ્યક્તિ હોય, એની પણ એટલી સંભાળ રાખે, એની પણ એટલી સંભાળ રાખે, એટલી એના હૃદયમાં દયા, અને ટોકે એવા. બે પ્રસંગ એ બહુ નાના કાળમાં આ બધા આવા બહુ પ્રસંગો આપણને જોવા મળેલા. સ્વામીજીના જીવનમાં દરેક બાબતનો બેલેન્સ એવું હતું કે એના જેવો બેલેન્સ કરતાં કોઈને આવડે નહીં. તપ તો કેટલું કરવાનું, કેટલું નહીં, ઊંઘ કેટલી, કેટલી નહીં, વસ્તુઓ પદાર્થો કેવા વાપરવાના, કેવા નહીં, અતિશય ત્યાગ પણ નહીં, અને અતિશય સંગ્રહ પણ નહીં, અતિશય પદાર્થોનો એમાં રાગ પણ નહીં. એવી રીતનું એટલો અદ્ભુત સ્વામીજીના જીવનની દરેક બાબતમાં બેલેન્સ હતું કે એમ આપણને એમ થાય કે આવું તો બીજાને આવડે નહીં. અને આપણા મંડળની રીત થોડીક આમ
અલૌકિક જણાય આપણને. હવે સુવાની બાબતમાં ધર્મામૃતમાં મહારાજે એવું કીધું છે કે સાધુએ દિવસની નિદ્રાનો ત્યાગ કર્યો, સુવો નહીં દિવસે. પછી મહારાજે ધર્મામૃતમાં છૂટ આપી કે મંદિરની સેવાનું કામકાજ કરતા હોય, સેવાનું કામકાજ ચાલુ હોય તો એવા સાધુ માટે એટલો બાંધછોડ નહીં. હવે સ્વામીજી દિવસે સંતોને સુવાની આજ્ઞા આપતા, છૂટ આપતા, થોડું સૂઈ લેવું જમ્યા પછી બપોરના સમય. એટલે સ્વામીનો કહેવાનો ભાવ એવો, એનો મર્મ એવો કે બપોરે થોડો આરામ થઈ ગયો તો પછી ઉઠીને સુખેથી ધ્યાન ભજન થાય. અને જો બપોરે આરામ ન કર્યો હોય અને પછી જાગ્યા હોય અને પછી છેક સાંજ સુધી, કારણ કે સંતોને નિવૃત્તિ માર્ગ કંઈક કામકાજ પ્રવૃત્તિમાં જોડાયેલા હોય તો એને તો કાંઈ વાંધો આવે નહીં, કામકાજમાં વિવાડે એને કંઈ ઊંઘનો કે એનો કોઈ પ્રોબ્લેમ પડે નહીં. પણ તમે નવરા બેઠા હો કે ધ્યાન ભજન કરતા હો, માળા કરતા હો, એમાં સહેજ પણ માનસિક રીતે તમે થાકેલા હો તો સહજ સ્વાભાવિક છે જલ્દી ઊંઘ આવી જાય. અને બપોર પછી ઝોકા ખાધા કરીએ, ભજન વ્યવસ્થિત થાય નહીં. એના કરતાં સ્વામી કીધા થોડી વાર સૂઈ જાઓ એટલે ફ્રેશ થઈ જાઓ અને પછી સુખેથી મહારાજનું બપોર પછી 3 વાગ્યા પછી ધ્યાન ભજન કર્યા કરું રાત્રિ સુધી. અંગ પ્રમાણે ધ્યાન ભજન વાંચન સેવાઓ એ કર્યા કરું. તો સ્વામીના જીવનમાં પોતે એવું દરેક ક્રિયામાં સ્વામી એવું બેલેન્સ જાળવતા કે અતિશય ત્યાગ પણ નહીં અને અતિશય રાગ પણ નહીં. આવી રીતનું દરેક ક્રિયામાં, ખાવા પીવાની બાબતમાં પણ એવું સ્વામી એવું નહોતું કે હાવ તપ કરાવે, મીઠાઈ ફરસાણો નહીં ખાવાનો એવું નહીં, કે હાવ ઓછું જ ખાવાનું એવું નહીં. અને મીઠાઈ ફરસાણ એવું ભગવાનને ઉદ્દેશીને બનાવ્યા કરો, બધું બનાવ્યા કરો એવું પણ નહીં. રવિવાર હોય, ઉત્સવ સમય આવે તો ભગવાન માટે મીઠાઈ. એટલે આ બહુ તકલીફ છે શિષ્યોમાં ને ગુરુમાં, શિષ્યોમાં ને ગુરુમાં, સાધકમાં ને સાધુમાં, બધામાં. કે આ ટોકે છે તો હું ટોકનારાનો અવગુણ આવે છે અને નથી ટોકતા તો મહારાજ કહે છે કે એનો સમાગમ ન કરો. જે ટોકતા નથી એનો સમાગમ કરવાની ના પાડે છે, એનો સત્સંગ કરવાની ના પાડે છે. અને ટોકે છે તો આપણને અવગુણ આવે છે. એટલે આપણે એવો જ ગોતી લેવો કે આપણને ટોકે નહીં અને આપણને વખાણ કરે અને આપણી વાંહે થાબડે, આપણી પીઠ થાબડે, એવો ગોતી લેવો એટલે આપણને કોઈ વાંધો આવે નહીં. એટલે મહારાજ બે બાજુ કહે છે, ટોકતા ના હોય એની વાત આવી જાય છે અને જે એને આવું બધું ગમતું હોય પંપાડે એની વાત આવી જાય છે કે તમને ફાવે છે ત્યારે જ એવાની જોડે રહ્યો છો. ટોકનારાની જોડે એટલે જ આપણે રહી શકતા નથી. એટલે આવી વાત છે. સ્વામીજીના જીવનમાં જોઈએ તો સ્વામી દયાળુ એવા, એના જેવો કોઈ દયાળુ ન મળે અને એના જેવો કોઈ આકરોય ન મળે. થર 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 કંપતા જ રહી. સહેજે કાંઈ એક ઝીણી ઝીણી ક્રિયામાં એવા ટોકે, એવા ટોકે, એવા ટોકે અને એવા વેણ મારે તો આપણા તો હૃદયમાં આર પાર જાય. એમાં શું છે, સ્વામીનો સ્વભાવ કે એક એમનો સિદ્ધાંત જેવો મૂળભૂત કે કોઈનું મન ધાર્યું કરવા દેવું નહીં. કોઈને મનમાં એમ ધારી રાખ્યું કે મારે આમ કરવું છે એ કરવા દેવો નહીં. આજે કયો દિવસ છે? માગસર સુદ બીજ. આજે સ્વામીજીની 102મી જન્મ જયંતિ છે, મોટા સ્વામીની. એટલે સ્વામીજીનો જન્મ છે સંવંત 1980 અને આજે છે સંવંત 2082. માગસર સુદ બીજની તિથિએ સ્વામીજીનો જન્મ થયો છે. અને સ્વામીજીએ દીક્ષા લીધી છે 20 વર્ષની ઉંમરે. દીક્ષા સંવંત 2000ની, વિક્રમ સંવંત 2000માં, અને તિથિ છે મહાવદ એકાદશી. એટલે આજે સ્વામીની જન્મ જયંતિ છે. એટલે સ્વામીજીની જ વાત છે કે સ્વામીજી આ વચનામૃતમાં આવ્યું કે સ્વામીજી તો લોક વ્યવહારે મોટા હતા પણ કોઈને ક્યારેય પંપોડીને રાખવાની વાત નહીં. ચોખ્ખું કહીને વડી ગમે એવો ગામનો આગેવાનો હોય, ગમે એવો મોટો સાધુ હોય, આગળ પડતો કે નાનો સાધુ હોય કે નાનો હરિભગત હોય, પણ ભૂલ દેખાય એટલે સ્વામી ટોક્યા વગેરેની એની જે રીત ભાત છે, એના જે સિદ્ધાંતો છે એમાંથી કોઈ સાઈડમાં ચાલ્યો
એટલે સ્વામીજી એને વઢે. વઢે એટલે કેવા વઢે? મારી વાત કરું. અહીંયા હું સેવામાં આવેલો, થોડાક દિવસ થયા હશે, મહિનો જેવો, અને પછી આ જગ્યાએ સ્વામી ગોતડી આપેલી. તો ત્યાં ભગવાનની મૂર્તિ, રાત્રે 11 વાગ્યા સુધી મોટી લાઈટ ટ્યુબલાઇટ ચાલુ કરીને વાંચતો, એટલે એક સ્વામી આવ્યા. સ્વામી કે તમારે ટ્યુબલાઇટ નહીં રાખવાની, તમને બલ્બ નાખી દઉં, કે નાનો બલ્બ ચાલુ કરીને તમારે વાંચવું હોય તો વાંચવાનું, મોડે સુધી ટ્યુબલાઇટ ચાલુ નહીં રાખવાની. કે સ્વામી વટશે હો. તો કે ના ના, મારું નામ દઈ દેજો. અને પછી એ બધી આ જગ્યાએ બલ્બ ફિટ કરી ગયા, અને ત્યાં પછી આપણે ધ્યાન કરી, મૂર્તિ રાખી. અને એક રાત ગઈ, અને બીજા દિવસ ત્યારે તો સ્વામી ચાલતા કેળ ઉપર, કેળ ઉપર હાથ દેતા દેતા સ્વામી આવ્યા. સવારનો 10 વાગ્યાનો ટાઈમ હતો, અને નાની મોટી સેવાનું કામ ચાલુ હતું, એટલે સ્વામી જોડે સેવા જ કરતા હતા સવારથી. એમ કરતાં કરતાં જે જગ્યાએ બલ્બ ને મૂર્તિ લગાવેલી ત્યાં આવ્યા. આ કોણે કોણે નાખી દીધું, કોણે નાખી દીધું? અને સ્વામી પછી જે ઘા માર્યો કે હજી તો મહિનો થયો છે અને આમ મન ધાર્યું કરવા મંડી ગયા, આગળ શું કરશો? કે આગળ શું કરશો? અને એ કીધું સ્વામી, પછી તરત સ્વામી વાત પકડી. સ્વામી કે કયા સાધુએ નાખી દીધું, કયા સાધુએ નાખી દીધું? અને પછી મેં કીધું, અને ઓલા સાધુએ મને એમ કીધું હતું કે મારું સ્વામી ના વઢે ને. મેં કીધું સ્વામી વટશે હો. તો કે વઢે તો મારું નામ દઈ દેજો. પછી મેં કીધું નામ નથી દેવું, વળી સ્વામી એનો વારો કાઢશે. સ્વામી કમસે કમ 10 વખત પૂછ્યું, કયા કયા સાધુએ નાખી દીધું, કયા સાધુએ નાખી દીધું? સ્વામી કોઈએ નહીં, કોઈએ નહીં. પછી ઓફિસમાં ગયા, પછી પાછા બેઠા. સ્વામી કે પછી આપણે કે લેમ્પ મૂર્તિ બધું નાખી દઈશું, પછી ધ્યાન કરજો, પછી ધ્યાન કરજો, પછી ધ્યાન કરજો. અત્યારે પછી હું સામેથી આપીશ, કે પછી હું સામેથી આપીશ. પણ એક વખત તો એવું વેણ મારે કે આપણને મન ધાર્યું કરવા દે નહીં. સ્વામીનો કહેવાનો ભાવ એવો હતો કે અત્યારે તમારે સેવા મુખ્ય રાખવાની, અત્યારે ધ્યાન ભજનની પૂંછડી થવાનું, અત્યારે ધ્યાન ભજનનો આગ્રહ રાખવાનો નહીં. ટાઈમ મળે તો સ્વામી કે ધ્યાન ભજન કરવાનું, વાંચન કરવાનું, સમય મળે તો કે, પણ મુખ્ય સેવા રાખવાની. કહેવાનો મતલબ કે એમને પૂછ્યા વગર આટલું કર્યું તો એ સ્વામીએ એવા વઢ્યા. નાની નાની વાતમાં સ્વામી એટલે વઢી ટોકીને વ્યવસ્થિત કે આપણા અંતરનો તપાસ કરી લે કે આને સાચું લાગે છે, ખોટું લાગે છે, એણે ગુણ લીધો છે, હું વઢું છું એ વાતનો એણે ગુણ લીધો છે, કે એને મનમાં એમ થાય છે કે મારો વાંક નતો તોય મને વઢે છે, મારો વાંક નતો તોય મને વઢે છે. એટલે સ્વામીજીના જીવનમાં આપણે તો બધા જોઈએ છીએ, દયાળુ એવા હતા. હવે બીજો પ્રસંગ કે સામાન્ય શરદી થઈ હતી, અને આ બાજુ જે હરિભક્તો પાણી પીએ છે, સામેનો રૂમ એ વખતે ખાલી હતો, ત્યાં હું બેસતો હતો. તો સ્વામીના જોડવાળા, ત્યારે તો સાદા કપડામાં, સ્વામીના જોડવાળા સાધુ એમણે સ્વામીને સહજ કીધું, સ્વામી ભગત માંદા પડ્યા. હવે કાંઈ નહોતું, શરદી હતી. તો સ્વામી પોતે ઓફિસમાંથી, સ્વામી કે હાલો જઈ, ત્યારે વ્હીલચેર ઉપર. તો સ્વામી પાછા વ્હીલચેર ઉપર બેઠા, સંધ્યા આરતીનો ટાઈમ, અને સ્વામી છેક ત્યાં પાછા જોવા માટે આવ્યા ઓફિસમાંથી કામ મૂકીને. તો પાછા એ રૂમમાં આરતી ચાલુ હતી, એટલે અહીંયા થાંભલાના ટેકે ઊભો હતો, ત્યાં મળ્યા નહીં. એટલે પાછા સ્વામી અહીંયા આવ્યા, પેસેજ બોલાય, શું થયું, શું થયું, માંદા પડી ગયા, માંદા પડી ગયા? કે સ્વામી કાંઈ નથી, સારો છે. કેટલા દયાળુ એવા કે હાવ સામાન્ય જીવ હોય, હાવ નાનાથી નાનો વ્યક્તિ હોય, એની પણ એટલી સંભાળ રાખે, એની પણ એટલી સંભાળ રાખે, એટલી એના હૃદયમાં દયા, અને ટોકે એવા. બે પ્રસંગ એ બહુ નાના કાળમાં આ બધા આવા બહુ પ્રસંગો આપણને જોવા મળેલા. સ્વામીજીના જીવનમાં દરેક બાબતનો બેલેન્સ એવું હતું કે એના જેવો બેલેન્સ કરતાં કોઈને આવડે નહીં. તપ તો કેટલું કરવાનું, કેટલું નહીં, ઊંઘ કેટલી, કેટલી નહીં, વસ્તુઓ પદાર્થો કેવા વાપરવાના, કેવા નહીં, અતિશય ત્યાગ પણ નહીં, અને અતિશય સંગ્રહ પણ નહીં, અતિશય પદાર્થોનો એમાં રાગ પણ નહીં. એવી રીતનું એટલો અદ્ભુત સ્વામીજીના જીવનની દરેક બાબતમાં બેલેન્સ હતું કે એમ આપણને એમ થાય કે આવું તો બીજાને આવડે નહીં.
અને આપણા મંડળની રીત આમ થોડીક આમ અલૌકિક જણાય આપણને. હવે સુવાની બાબતમાં ધર્મામૃતમાં મહારાજે એવું કીધું છે કે સાધુએ દિવસની નિદ્રાનો ત્યાગ કર્યો, સૂવો નહીં દિવસે. પછી મહારાજે ધર્મામૃતમાં છૂટ આપી કે મંદિરની સેવાનું કામકાજ કરતા હોય, સેવાનું કામકાજ ચાલુ હોય તો એવા સાધુ માટે એટલો બાંધછોડ નહીં. હવે સ્વામીજી દિવસે સંતોને સૂવાની આજ્ઞા આપતા, છૂટ આપતા, થોડું સૂઈ લેવું જમ્યા પછી બપોરના સમય. એટલે સ્વામીનો કહેવાનો ભાવ એવો, એનો મર્મ એવો કે બપોરે થોડો આરામ થઈ ગયો તો પછી ઉઠીને સુખેથી ધ્યાન ભજન થાય. અને જો બપોરે આરામ ન કર્યો હોય અને પછી જાગ્યા હોય અને પછી છેક સાંજ સુધી, કારણ કે સંતોને નિવૃત્તિ માર્ગ કંઈક કામકાજ પ્રવૃત્તિમાં જોડાયેલા હોય તો એને તો કાંઈ વાંધો આવે નહીં, કામકાજમાં વિવાડે એને કંઈ ઊંઘનો કે એનો કંઈ પ્રોબ્લેમ પડે નહીં. પણ તમે નવરા બેઠા હો કે ધ્યાન ભજન કરતા હો, માળા કરતા હો, એમાં સહેજ પણ માનસિક રીતે તમે થાકેલા હો તો સહજ સ્વાભાવિક છે જલ્દી ઊંઘ આવી જાય. અને બપોર પછી ઝોકા ખાધા કરીએ, ભજન વ્યવસ્થિત થાય નહીં. એના કરતાં સ્વામી કીધા થોડી વાર સૂઈ જાઓ એટલે ફ્રેશ થઈ જાઓ અને પછી સુખેથી મહારાજનું બપોર પછી 3 વાગ્યા પછી ધ્યાન ભજન કર્યા કરું રાત્રિ સુધી. અંગ પ્રમાણે ધ્યાન ભજન વાંચન સેવાઓ એ કર્યા કરું. તો સ્વામીના જીવનમાં પોતે એવું દરેક ક્રિયામાં સ્વામી એવું બેલેન્સ જાળવતા કે અતિશય ત્યાગ પણ નહીં અને અતિશય રાગ પણ નહીં. આવી રીતનું દરેક ક્રિયામાં, ખાવા પીવાની બાબતમાં પણ એવું સ્વામી એવું નહોતું કે હાવ તપ કરાવે, મીઠાઈ ફરસાણો નહીં ખાવાનો એવું નહીં, કે હાવ ઓછું જ ખાવાનું એવું નહીં. અને મીઠાઈ ફરસાણ એવું ભગવાનને ઉદ્દેશીને બનાવ્યા કરો, બધું બનાવ્યા કરો એવું પણ નહીં. રવિવાર હોય, ઉત્સવ સમય આવે તો ભગવાન માટે મીઠાઈ ફરસાણ બનાવવાનું. એમાં પણ રેગ્યુલર જે સાદું ને સાત્વિક હોય જે રેગ્યુલર એ જ બનાવવાની. મીઠાઈ બનાવો તો એમાંની જ અમુક, એ મોહનથાળ હોય કે બુંદીના લાડુ હોય કે મોતિયા લાડુ હોય કે સોજીનો શીરો હોય કે એમાંથી જ 4-5 વસ્તુ સાટા એમાંથી જ એક બનાવવાની. અને ફરસાણ હોય તો ગોટા, બટાટાવડા, ભજીયા, ખમણ એમાંથી એક બનાવવાનું. કોઈ બહુ મોટો દિવસ હોય દિવાળીના તહેવારોનો ત્યારે કંઈક વિશેષ બનાવવાનું હોય તો બનાવવાનું. બાકી મીઠાઈ ફરસાણ રવિવારે બનાવવું પણ આમાંથી સાદો જ બનાવવાનું. અને જમવામાં પણ સ્વામી ક્યારેય એવો આગ્રહ નથી કર્યો કે તમારે તપ કરવાનું, ઓછું જમવાનું. ઓછું જમતા સ્વામી એમ કે થોડું જમવાનું સેવા બધું વ્યવસ્થિત થાય અને વધારે નહીં. તો દરેક બાબતમાં સ્વામીજીના જીવનમાં એટલું અદ્ભુત બેલેન્સ હતું. જ્યારે અમે એવી રીતના હતા ને સાદા કપડામાં, ત્યારે ગોદડી સ્વામી આપી હતી, વ્હાઈટ ગોદડી રજાઈ, તો એ પાથરીને સૂવાનું. પછી આપણને એવો વૈરાગ ચડી ગયેલો તો ગોદડીની શું જરૂર છે, નીચે જ સૂવાનું. પછી ગોદડીને વાળી ત્યાં કબાટ હતો થાંભલાને ટેકે એના ઉપર મૂકી દીધી. પછી થોડા દી નીચે સૂતા ને પછી ઠંડી ચાલુ થઈ એટલે પછી બોક્સ ખોખું ખાખી પૂઠું આવે ને એ પાથરીને સૂવાનું ચાલુ કર્યું. હવે સ્વામી એક વખત ત્યાંથી આમ રસોડામાં જતા હતા ને કબાટ ઉપર રજાઈને જોઈ અને હું જ બરાબર ભેગો સ્વામીને જોડે. સ્વામી કે આ કોની રજા, અહીંયા કેમ પડી છે ગોદડી? મેં કીધું સ્વામી મારી છે, અહીંયા કેમ ચડાવી દીધી? અને સ્વામી વઢ્યા કે ના, પાથરીને જ સૂવાનું, કે પાથરીને જ સૂવાનું. એટલે નીચે પણ નહીં સૂવાનું ને ગાદલા ઉપર પણ નહીં સૂવાનું. જે ગોદડી આપી છે ને એ તમારે ફરજિયાત રાખવાની. આપણો ત્યાં કેવો કે મનમાં આપણને સંકલ્પ થઈ ગયો ને એટલે કરવા માંડી જાય, અને આપણું મનગમતું કાંઈ નહીં કરવા દેવું એવો સ્વામીનો સ્વભાવ. આપણે જે કાંઈ પણ મનગમતું કરવાનું ધાર્યું હોય એનું ખંડન કરવું એ સ્વામીની ટેવ. આપણે એમ ધાર્યું કે આ કરવો છે તો એ નહીં જ કરવા દે, એ ના જ કરવા દે. બસ તમે મારા ગમતા પ્રમાણે કરો ને તો મુક્ત થશો. બાકી મનગમતા પ્રમાણે ગમે એટલો ત્યાગ પાડો, ગમે એટલું ધ્યાન કરો કે બીજું ગમે એટલું કરો, એમ કાંઈ થશે નહીં. તમે તમારી બુદ્ધિ તમારા મનના સંકલ્પો છોડી અને હું કહું એમ કરો. એટલે સ્વામીજીના જીવનમાં ઘણી બધી આ બધી વચનામૃતમાં જે મહારાજે કીધી ને એમ જે વાતો એ અદ્ભુત રીતે સ્વામીના જીવનમાં આ બધી વાતો વણાયેલી હતી ને પોતે પોતાની સાથે રહેનારા સંતો હરિભક્તોને આ રીતે વર્તાવતા. આવા તો કેટલા પ્રસંગો જોવા, અને સ્વામીના જીવનના ઐશ્વર્યની વાતો તો એની તો કોઈ થાય જ નહીં. પણ આ પ્રસંગ એવો આવ્યો કે ટોકે નહીં. મહારાજ કે એનો સંગ સારો હોય તો પણ
ન કરવો. અને જે ટોકે, આપણા સ્વભાવ ટળાવે તો એનો સંગ કરવો. પણ સ્વભાવ ટળાવે ને ટોકે ત્યારે તો બહુ વહામું લાગે, સહેલી વાત નથી. આ તો આપણે સાંભળવું સહેલું છે. ભેગા રહેતા હોઈએ, વાંક ન હોય અને ટોકે, બધા વચ્ચે ટોકે ત્યારે ખબર પડે. પાછું આપણે જે ધારી રાખ્યું હોય, આપણે જે કરતા હોઈએ એ સાચું હોય, શાસ્ત્ર પ્રમાણેનું હોય, મનગમતું હોય, મહારાજ એને પ્રમાણ કરતા હોય ને એનું જ્યારે ખંડન કરે ને, એ ન કરવા દે ને ત્યારે બરાબર ભીં પડે. હવે અમે તો એવું ધારીને આવ્યા હતા કે બસ ત્યાં જઈને અખંડ સ્મૃતિ રાખવી છે, ધ્યાન ભજન કરવું છે. અને સ્વામી એવા સેવાએ વળગાવાળા, એવા સેવામાં વળગાડ્યા કે મહિનાઓ વીતી જાય ને આમ અડધો કલાક માળા ફેરવવાનો ટાઈમ મળે નહીં. આપણું મન ધાર્યું, આપણને ત્યારે આપણને એમ થાય કે એવું થઈ જાય કે આપણે તો આવું કરવા આવ્યા હતા ને સ્વામી તો આ બધું કરાવે છે. આ બધી સેવાઓ એમને એમ કર્યા કરે, એમાં ક્યાં કાંઈ ભગવાનમાં વૃત્તિ રહેવાની છે, એમાં ક્યાં ધ્યાન સિદ્ધ થવાનું, મૂર્તિ સિદ્ધ થવાની છે. આપણે તો ધ્યાન કરવાનું. તો એવું થાય તો કાંઈ થાય એની ઉલટો આપણો અહંકાર વધતો જાય. એકાંતમાં બેસીને ભલે ને અખંડ ધ્યાનમાં બેઠા હોય, આપણો અહંકાર પુષ્ટ થાય પણ ધ્યાન સિદ્ધ થાય નહીં. ધ્યાન તો ત્યારે સિદ્ધ થાય કે એ અહંકાર ટળાવે, આપણું મનગમતું મુકાવે, આપણી બુદ્ધિનો ડોળ ને ડાપણ છોડાવે. અને એમ કરતાં કરતાં જો સવડી બુદ્ધિવાળો હોય અને પોતાની જાત સદગુરુના ચરણારવિંદમાં સમર્પિત કરે કે ભાઈ હવે તમે કહો એમ જ, મારે મારું મન ધાર્યું અને બુદ્ધિનું બધું મૂકી દીધું, હવે હું તમારો રોબોટ, એવો થઈ જાય પછી બધું થવા માંડે. એટલે સ્વામીજીના જીવનમાં આવા બધા પ્રસંગો છે. એક વખત દીપકભાઈ વોરા અને બાબુલભાઈ અહીંયા આવ્યા, આપણો મુખ્ય દરવાજો સવારનો. ત્યાં સ્વામી જોડે ખુરશી નાખીને બેઠા બેઠા વાતો કરતા હતા. એટલે દીપકભાઈ કે સ્વામી એક થોડા ટાઈમ પહેલાં એક ફકીર આવ્યા હતા કે મેં એને ટ્રીટમેન્ટ કરી કે એને છાતીમાં દુખાવો. પછી કે આ તો બોલ્યા કે સામેથી કે કાંઈ પણ બીજી કોઈ ચર્ચા કર્યા વગર કે એને સારું થઈ ગયું. પછી કે તું જે કરે છે ને એમની હોસ્પિટલમાં સહજ છે, મુસ્લિમ દર્દીઓ વધારે આવતા હોય. દીપકભાઈને કે તમે આ બધું કરો છો ને, તમે બધાને ટ્રીટમેન્ટ કરો છો અને દવા કરો છો ને, તમે નથી કરતા કે તમારી પાછળ કોકનો હાથ છે, કે તમારી પાછળ કોઈનો હાથ છે. તો દીપકભાઈ કે હા મારા ગુરુ. પછી કે તમે છો આત્મા છો, તમે આત્મા છો, તારા ગુરુ છે ને એ મહાત્મા છે અને એમના ઉપર પરમાત્મા છે. તું આત્મા છો, તારા ગુરુ છે એ મહાત્મા છે અને એના ઉપર પરમાત્મા છે. એટલે તું આત્મા છો ને તારા ગુરુ મહાત્મા ધ્યાની સ્વામી છે અને એના ઉપર પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન છે. આવી એણે ફકીરે વાત કરી અને આ વાત દીપકભાઈ સ્વામીને કરતા હતા, હું સાંભળતો હતો. એ કીધું છે ને કંઈ અલૌકિક વાત, આત્મા મહાત્મા પરમાત્મા. ફકીરને કંઈક અલૌકિકપણું જણાવવાનું હશે, કંઈક હશે તો ભગવાને એને એવું એને બતાડ્યું. બીજી સ્વામીજીના જીવનમાં સ્વયં પોતાના જીવનમાં આત્મવિશ્વાસ, જીવનમાં છેલ્લે સુધી સ્વામી છે ને કોઈને આધીનપણું રહેવું પડે ને એ વાત સ્વામીને ગમતી નહીં. સ્વામીજીના જીવનમાં એટલો આત્મવિશ્વાસ હતો. 90 વર્ષની ઉંમરે સ્વામીને એક તો ફ્રેક્ચર થયું, પહેલાં ન્યૂઝીલેન્ડમાં થયું હતું, પછી સારું થયું, 3-4 વર્ષ ગયા. પછી સ્વામીને ગુરુ પૂર્ણિમાના 3જા દિવસે થાપાના નીચે બોલમાં ફ્રેક્ચર થયું હતું. એ ટ્રીટમેન્ટ સ્વામીની 4 થી 6 મહિના ચાલી હતી. પછી સ્વામીને વોકરથી ને એમ, પછી વ્હીલચેરમાં જ રહેતા છતાંય સ્વામી વોકરથી ચાલવાનો અભ્યાસ કરતા, પ્રેક્ટિસ કરતા. તો સ્વામીને સતત છેલ્લે સુધી સેવામાં, તો સ્વામીને અભ્યાસ કરવામાં એટલો આમ ઉત્સાહ. આમ તો વ્હીલચેર ઉપર બધા સંતો સેવા કરતા જ ત્યાં, સ્વામીને ક્યાંય આવું જવું હોય તો કોઈ વાંધો નહોતો, પણ છતાંય સ્વામી વોકરથી ચાલવાનો પ્રેક્ટિસ કરે, અભ્યાસ કરે. અહીંયા આપણા બહાર સંનિવાસના બિલ્ડિંગની બહાર ચાલે, વળી આમ પાછળ ચાલે. પછી એક સાયકલ લઈ આવ્યા હતા, એનાથી પગની કસરત, સાયકલના 2 પેન્ડલ ઉપર પગ મૂકે ને પછી પગ પકડી અને આમ ગોળ ગોળ ફરાવાના. પછી સ્વામી કે આમ ચાલતો થઈ જાવ તો મારે સેવા ઓછી લેવી પડે ને, સંતોની સેવા ઓછી લેવી પડે ને. તો 92 વર્ષની ઉંમરે સ્વામીને આટલો આત્મવિશ્વાસ અને આટલો એમને સ્વાતંત્રપણું કે કોઈને પરાધીન રહેવું પડે ને એ વાત એમને ગમે નહીં. એ વાત એમને ગમે નહીં કે કોઈની સેવા, મારે બીજાની સેવા લેવી પડે,
બાકી તો પોતે ગુરુ હતા. ગુરુનો તો અધિકાર છે શિષ્યોની સેવા સ્વીકારી શકે. શિષ્યનું ફરજ છે કે એનું કર્તવ્ય છે કે ગુરુની સેવા બધી જ પ્રકારે કરવી. એટલે એમાં કોઈ બાદ હોય નહીં, પણ છતાંય સ્વામીને મનમાં એટલો આત્મવિશ્વાસ રહેતો કે મારે એટલી સેવા ઓછી લેવી પડે. હું આમ ચાલતો થઈ જાઉં તો એટલી સેવા મારે ઓછી લેવી પડે. અને સ્વામીના જીવનમાં છેલ્લે સુધી એક વસ્તુ જોવા મળી કે સ્વામી પોતાનું કોઈ પણ કાર્ય ચાલતું હોય તો જેમ બને ઓછા વ્યક્તિઓને એમાં જોડવાના. ધારો કે સ્વામી કોઈ કામ ચાલતું હોય, કોઈ મોટો દિવસ હોય, ઉત્સવ હોય, સ્વામીને મળવાવાળા હરિભક્તો હોય ને સ્વામી રેગ્યુલર ટાઈમે જમવા ન આવી શકે એમ હોય, બપોરનો 1 વાગ્યાનો સમય સ્વામીનો જમવા આવવાનો, 12:30 થી 1 વચ્ચે. સ્વામીને એમ થાય કે આજે હું તો સમયા ઉત્સવમાં પણ સ્વામી ટાઈમે જમી જ લેતા, બપોરે ને રાત્રે પણ ફરાળ કરીને સ્વામી ટાઈમ ટુ ટાઈમ 9:30 10 વચ્ચે સૂઈ જ જાય. શિયાળો હોય તો 9:30, ઉનાળો હોય તો 10 થી 10:15 ફિક્સ હતું. પણ ક્યારેક કોઈ એવો કેસ આવી ગયો અને સ્વામી કામમાં હોય અને બપોરે મોડું થાય હોય ને તો પોતાની જોડવાળા સાથીને કહી દે, તમે સૂઈ જાઓ, હું તમને જમવાનો ટાઈમ થશે ત્યારે કહીશ. એટલે પોતાની પાછળ કોઈનો ટાઈમ બગડે નહીં, કોઈ રાહ જોઈને ઊભો રહે નહીં, આ બધી બાબતો સ્વામી ધ્યાન રાખતા. પોતાની આજુબાજુ ઘણા ટોળું વળીને ફરતા હોય તો જેટલા કામ હોય ને એટલાને જ રાખે. બહુ ટોળું ભેગું ફેરવે, તમે બધા તમારું કામ કરો, અહીંયા નહીં. એટલે હકીકત તો એવી હોય છે કે મોટા સંતોના જીવનની ઝીણી ઝીણી બાબતો અને ઝીણી ઝીણી ક્રિયાઓ જ એમનું એને મહાનતા સુધી લઈ જાય છે, એ મહાન બનાવે છે. સમજ્યા? એક ઝીણી ઝીણી ક્રિયાઓ એમાં ભગવાનનો સંબંધ હોય, આપણને અનુભવાય ને દેખાય પણ ખરું કે એને ભગવાનનો સંબંધ પણ છે. એક ઝીણી ઝીણી ક્રિયામાં પણ એને આત્મનિવેદીપણું જાય નહીં. અને સાથે સાથે એટલી સાવધાની હોય, પોતાના જીવનમાં એટલી સજાગતા હોય કે પોતાને અર્થે ને પોતાના દેહના સુખના માટે લગભગ કોઈ વસ્તુઓનો ઉપયોગ ના કરતા હોય, કોઈ વ્યક્તિઓને પણ પોતાના ઉપયોગમાં લેતા ન હોય. એટલે આવી રીતે આપણા ગુરુવર્યનું જીવન અસંખ્ય કલ્યાણકારી ગુણોથી પૂર્ણ હતો. અસંખ્ય એની એક ક્રિયા, એના એક સદગુણો આવી રીતે સામાન્ય વ્યક્તિના જીવનથી બધું અલગ તરતું, સામાન્ય વ્યક્તિના સ્વભાવથી બધું અલગ પ્રકારનું હતું. અને પોતાની સાથે રહેલા સંતો હરિભક્તોને પણ એવી રીતે સ્વામીજી વર્તાવતા, જે જીવનમાં બેલેન્સ આપતા ને, જે આપણે વાત કરીએ ને કે ખાવા પીવાની બાબતમાં, સૂવાની બાબતમાં, સેવાઓની ક્રિયાની કે પદાર્થો રાખવાની બાબતમાં, બધી બાબતમાં સ્વામી આમ બહુ હતા. એક પાથરણાની સંતો જે ગોદડી હોય એમને આસન, એના નીચે જે પ્લાસ્ટિક પાથરે, એમાં પણ કોઈ સંતોએ બેનર રાખ્યા હતા. જે પ્લાસ્ટિકના બેનર આવે એ કટિંગ કરીને એના નીચે રાખ્યા હતા. સ્વામીને ખબર પડી, સ્વામી સાદા પ્લાસ્ટિક મંગાવી દીધા કે ના, રજોગુણ ના પેસવો જોઈએ કે મંડળ. અમે જ્યારે આણંદ હતા ને ત્યારે સ્વામીની સિસ્ટમ પ્રમાણે ગોદડીઓ, આસન અને લેમ્પ ને મૂર્તિ હોય સંતોની જે જૂની સિસ્ટમ પ્રમાણે, અને ખીટી ઉપર ધોતી અને પૂજાનો ખડીયો એ ટીંગાતો હોય. તો છારોડીવાળા માધવપ્રિય સ્વામી આવ્યા, એમને બાથરૂમ જવું હતું, રોકડિયા દર્શન કરીને પછી સ્મૃતિ મંદિર આવ્યા. પછી અમે સંતોને જે બાથરૂમ હતું ત્યાં એમણે બાથરૂમ કરીને પછી બહાર નીકળ્યા સન્નિવાસમાં થઈને, અને એમણે બધું માર્ક કરી લીધું ચારે બાજુ જોઈ. અને પછી અમે સંતોએ દંડવટ કર્યા ને ત્યાં બેઠા, એ ખુરશી નાખીને બેઠા. સ્વામી ધામમાં ગયા પછીની વાત છે. એટલે તરત એવું બોલ્યા કે સ્વામીના મંડળમાં કે રજોગુણ પેઠો નથી. ઓકે, સ્વામીજીના મંડળમાં હજી રજોગુણ પેઠો નથી. કે એમણે સંત નિવાસની રીત જોઈને સ્વામીની, ત્યાં એમને બધી વસ્તુ પકડાઈ ગઈ કે આ જૂના મોટા મોટા સાધુઓની જે રીત હતી અને જે ઢબ હતી ને એ હજી એમને એમ છે. કે આ સાદી ગોદડીઓ અને આ ખીટીએ સાદી, એના ઉપર એ જૂની પૂજાની જે જોડીઓ જે જૂના જમાનામાં હતી ને એવી જ પૂજાના ખડિયાઓ. અને એટલે તરત એવું બોલ્યા કે સ્વામીજીના મંડળમાં હજી રજોગુણ પેઠો નથી હો. એમ માથું ડોલાવતા એ આવું બોલ્યા. એટલે આવી બધી અલૌકિક વસ્તુ, અલૌકિક પરંપરા સ્વામીજીએ આપણને બધાને સ્વામીએ આપી હતી, કે જે એમને પૂર્વે મોટા મોટા સમર્થ સંતો દ્વારા મળી હતી. નંદ સંતોની પરંપરા, એ અક્ષરજીવન સ્વામી અને પછી શ્રીવલ્લભ સ્વામી, આ બધા સમર્થ સંતો જે જૂની પરંપરાના સંતો, અને એ પરંપરા સ્વામીજીએ ઝીલી
અને એ પરંપરા આપણને આપી અને હવે એ પરંપરા આપણે ટકાવી એ ફરજ છે, પણ એ છે અઘરી બહુ વસ્તુ છે. કારણ કે સંસારનો નિયમ પરિવર્તનનો, અત્યારની પેઢીની જૂની બાબત કોઈ ફાવે નહીં. અત્યારે આપણું મન એમ જ કે અત્યારે સમય પ્રમાણે આટલો ફેરફાર કરવો પડે, સમય પ્રમાણે આટલો તો ફેરફાર કરવો જ પડે. આપણી આ બધી માનસિક ગ્રંથિઓ એટલે ધીમે 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 થોડો થોડો ફેર તો પડે. કારણ કે આપણા જીવનમાં સ્વામીજીના જીવનમાં ફરક તો ઘણો, આપણા આત્મબળમાં ને એના બળમાં ફરક ઘણો. આપણે આપણા મનને આપણી બુદ્ધિને આપણે ના ઓળખી શકીએ, અને એ તો મહારાજ કે અમે તો ઇન્દ્રિયો અંતઃકરણે જેમ સિંહ બકરાને ઝાલે ને ઝાલી લઈ, એમ સ્વામી તો એના ને આપણા ઇન્દ્રિયો અંતઃકરણે પકડીને વર્તતા હોય. એટલે કેવી રીતે મોક્ષના માર્ગે કયા જીવને ચલાવો અને એનામાં શું સ્વભાવ છે અને એનો કેવો એને શું વસ્તુ એના કયા એના સ્વભાવને એના અહંકારને એનો શું મનગમતું છે, એને ક્યાં ઘા મારવો એ એને આવડે, અને એ ઝીલી લીધો ઘા તો વાંધો આવે નહીં. અને જો મનમાં કોઈ ભાવમાં ફરક પડે તો હજી સ્વામી થોડો થોડો ધીમે ધીમે સાચવીને પછી કામ લે. તો આવા તો અસંખ્ય સ્વામીજીના જીવનના પ્રસંગો છે, એના ગુણોનું, એમની ક્રિયાઓનું, એમની અલૌકિકતાનું જેટલું આપણે ગ્રહણ કરીને, જેટલું ગાન કરીને, જેટલું સંભાળી, હાલતું ચાલતું શાસ્ત્ર કયો તો એ જ હતા. આપણે હાલતી ચાલતી શિક્ષાપત્રી તો કહીએ, પણ શિક્ષાપત્રી ભાષ્ય વાંચી અને આપણને જે શીખવા, આપણને જે વાત પકડાય નહીં એ બધી વાતો એના જીવનમાંથી આપણને પકડાય. એના જીવનની ક્રિયાઓમાંથી આ બધી વાતો શીખવા મળે અને સમજવા મળે, અને એ આપણને એકાંતિક ધર્મની સિદ્ધિ પમાડે, છેક મહારાજના ચરણારવિંદ સુધી પમાડે. એ બધું શીખવા ક્યાંમાં શેમાં મળે? એના જીવનમાંથી મળે. શાસ્ત્રમાંથી પણ ડાયરેક્ટ આ બધું શીખવા મળે નહીં. માટે આજે સ્વામીજીની 102મી જન્મ જયંતિ છે, તો સ્વામીજીના આપણે દિવ્ય ગુણોને સંભાળ્યા ને એનું ગાન કર્યું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજામ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદામ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. પાના નંબર 175. સંત વિના સાચી કોણ કહે, સાચા સુખની વાત. એવા સંત વિના સાચી કોણ કહે, સાચા સુખની વાત. તેવા સંત વિના સાચી કોણ કહે,
સાચા સુખની વાત એવા એવા સંત વિના સાચી કોણ કહે, સાચા સુખની વાત. હે દયા રહી છે જેના દલમાં નથી ઘટમાં ઘાત એવા સંત વિના સાચી કોણ કહે, સાચા સુખની વાત. જેમ જનનીને હૈયે હેત છે સદા સૂતને સાથ. જેમ જનનીને હૈયે હેત છે સદા સૂતને સા. અરોગી કરવાર ભકને આરોગી કરવા અપર્કને, પાએ કડવે રાખવા થય સંત વિના સાચી કોણ કહે, સાચા સુખની વાત. એવા સંત વિના સાચી કોણ કહે, સાચા સુખની વાત. એ જેમ ભમરી ભર ભારે ચટકો પલટાવાઈ અળનું અંગ. જેમ ભમરી પરે પારે ચટકો પલટાવાયલનું અંગ. તેમ સંત વચન કટુ કહે, તેમ સંત વચન કટુ કહે. આપવા આપણો રંગ એવા સંત વિના સાચી કોણ કહે, સાચા સુખની વાત. એ જાણો સંત સગા છે સહુના જીવ જરૂર જાણ. સંત સગા છે સહુના જીવન જરૂર જાણ. નિષ્કુળાનંદ નિર્ભય કરે, નિષ્કુળાનંદ નિર્ભય કરે. આપે પદ નિર્વાણ સાચા સંત વિના સાચી કોણ કહે, સાચા સુખની વાત. 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 સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજ શ્રી હરે કૃષ્ણ મહારાજ શ્રી સહજાનંદ સ્વામી મહારાજ